સ્વરૂપ પરમ ગુરુ, સહજાત્મ 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 સ્વરૂપ પરમ ગુરુ. મહાદેવ્યાઃ કુક્ષિરત્नं શબ્દજીતવરાત્મજં રાજચन्द्रमहं वन्दे तत्तलोचनदायकम् कल्याणपादपारमं श्रुतगङ्गाहिमाचलं विश्वाम्बुजरविन्देवं वन्दे श्रीज्ञातनन्दनम् अज्ञानतिमिरान्धनां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः. સત્શ્રુતને નમસ્કાર, અસીમ ઉપકારી આત્માને નમસ્કાર, તારક ત્રિપુટીને નમસ્કાર, મહાવિત્રોને નમસ્કાર, મહાવિત્રો સમાન મુરબ્બીઓ મુમુક્ષોને નમસ્કાર, પ્રત્યેક શુદ્ધાત્મ દ્રવ્યને નમસ્કાર. પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી, પત્રાંક 866, શ્રી વવાણિયા, ચૈત્ર સુદ પાંચમ, વિક્રમ સંવત 1955, તારીખ 15/4/1899. જેમને પત્ર લખ્યો છે તે મુમુક્ષુ વર્ય શ્રી ધારશીભાઈ કુશળચંદભાઈ સંઘવી, મોરબીમાં સ્થિતિ છે અને પરમ કૃપાળુ દેવની 35 કિલોમીટર દૂર જન્મભૂમિ જન્મસ્થળ શ્રી વવાણિયામાં છે. જન્મભૂમિથી લખાયેલા પત્રો બહુ જ ઓછા છે, એમાંનો આ એક પત્ર છે. તો શ્રી વવાણિયા પોતે જ લખ્યું છે અને આપણે પણ કહીએ છીએ કે શ્રી વવાણિયા છે, કહીએ તેટલું થોડું. એ તીર્થક્ષેત્ર છે. ચૈત્ર સુદ પાંચમ, જ્ઞાન પંચમી એમ કહીએ તેમ, કોઈ પણ શુક્લ પક્ષની પંચમી એટલે જ્ઞાન પંચમી કહીએ તે અર્થમાં ચૈત્ર સુદ પાંચમે લખ્યો છે. ધારશીભાઈએ મોરબીથી કંઈ પૂછાવ્યું છે એના અનુસંધાનમાં છે. ધારશીભાઈ કુશળચંદભાઈ સંઘવી એટલે આપ જાણો છો મોરબીના તે વખતના ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટ, અને જેમણે ભર બજારમાં કૃપાળુદેવને તડકામાં
છત્રી ઓઢાડીને લઈ ગયેલા પોતાનાથી આટલા નાના પણ બાળ ભગવાન કહીએ કે બાળ સ્વરૂપ કહીએ એને કોઈ પણ જાતની લોકલજ્જા લોકસંજ્ઞા રાખ્યા સિવાય માથે છત્રી ઓઢાડીને લઈ ગયેલા. આખી બજારમાં 2200 ફૂટ એક સરખી ઊભી લાંબી મોરબીની બજાર, અને આખી બજારમાં ભર તડકામાં ત્યારે લઈ ગયા. અને બજારમાં તો હજી થોડોકય તડકો ઓછો હશે, સામસામે આવી જાય, બંને બાજુ એક સરખી રો હોય એટલે, પરંતુ ત્યાંથી બહાર નીકળ્યા પછી વધારે જરૂર હતી તો કૃપાળુદેવ કહે છે કે હવે બંધ કરી દો છત્રી, હવે તાપ વધારે હોવા છતાં બંધ કરી દો. આ લોકલાજ કઢાવવા માટે ખુલ્લી બજારમાં એકદમ જ આજ્ઞા કરી હોય તેવી રીતે, અને ધારશીભાઈ પણ વિનય ચૂક્યા નથી અને લઈ ગયેલા. એ જ ધારશીભાઈએ હે નાથ ભૂલી હું ભવસાગરમાં ભટક્યો એક ક્ષમાપના પાઠનું પદ્યાંતર પણ કર્યું છે. એ જ ધારશીભાઈ છે. બુદ્ધિ તો છે જ, કુશળ બુદ્ધિ છે, ધર્મ ખાતે છે, જૈન ધર્મના અઠંગ અભ્યાસી છે, શાસ્ત્રોના અભ્યાસી છે. સાધુ સાધ્વીજીને પણ અભ્યાસ કરાવવા જતા હતા, અથવા કંઈ પણ શંકા પ્રશ્ન હોય તો સમાધાન કરતા હતા. ગાંગેય અણગારના ભાંગાની વાત આવે છે એ સમાધાન પણ એમણે જ કરેલું છે. અને એ જે વાત આવે છે પછી કૃપાળુદેવે ચિઠ્ઠીમાં લખીને મૂકી દીધું હતું, એ જ આ ધારશીભાઈની વાત છે. એટલે હવે આગળ જઈએ છીએ. વિક્રમ સંવત 1955ની વાત છે, એટલે હજુ તો કૃપાળુદેવ વિદ્યમાન છે તે વખતની વાત છે, અને તેમણે લખેલો પત્ર છે. પછીની વાત આપણે પછી લઈએ છીએ. દ્રવ્યાનુયોગ પરમ ગંભીર અને સૂક્ષ્મ છે. હવે દ્રવ્યાનુયોગ શું, તો કે અનુયોગ શું, એના ઉપરથી દ્રવ્યાનુયોગની વાત કરીએ તો જ્યારે આપણે અનુયોગ શબ્દ, એકલો અનુયોગ શબ્દ કહીએ ત્યારે બધા જ અર્થ થાય તે વિચારવા પડે. અહીંયા ભલે દ્રવ્યાનુયોગ સાથે લખ્યો છે એટલે એ જ અર્થ અભિપ્રેત છે કે તીર્થંકર પ્રભુએ ફરમાવેલું કોઈ પણ અર્થ હોય તેને અનુરૂપ અથવા તો અનુકૂળ ગણધર ભગવંત જે કંઈ કહે છે, ગૂંથે છે, લખે છે તે, એટલે કે તીર્થંકર ભગવંતનો અર્થ જે કીધેલું છે તે, અને એને અનુરૂપ એને અનુકૂળ જ ગણધર ભગવંત જે અર્થ કરે છે તે. એવું નથી કે તીર્થંકર ભગવંતના શબ્દ અને અર્થ ગણધર ભગવંતનો. સમજવા જેવી વાત છે. તીર્થંકરે કીધેલો અર્થ જ આત્મા જ કીધો છે. અર્થ એટલે આત્મા પણ થાય, અર્થ એટલે લક્ષ્મી, અર્થ એટલે મિનિંગ કહીએ છીએ તે અર્થ. તો કે જે કાંઈ શબ્દ કયા, વાણી કઈ, એનો અર્થ પણ જે કયો છે તેને અનુરૂપ, તેને અનુકૂળ, તેની સાથે હાર્મની હોય, સુસંગત હોય, સંવાદિત સ્વરૂપ હોય, જરાય વિરુદ્ધ ન હોય, એક અંશ પણ ઓછું વધતું ન હોય, એવું જે કથન ગણધેર કરે છે તે અનુયોગ છે. તો એવા અનુયોગમાં આપણો જે હે પ્રભુના દોરામાં ગાઈએ છીએ કે નથી આશ્રય અનુયોગ, ત્યાં શું અર્થ થાય છે? તો અનુવત્તા યુજ, તો અનુયોગનો અર્થ ત્યાં આપણે કહીએ છીએ કે હે ભગવાન, આપના આશ્રયનો, આત્માના આશ્રયનો મને વિચાર પણ આવતો નથી, મને પ્રશ્ન પણ થતો નથી, મારી કોઈ ખોજ પણ નથી, મારો કોઈ પ્રયત્ન પણ નથી, મારી કોઈ પરીક્ષક બુદ્ધિ પણ નથી, હું યાચના પણ કરતો નથી, અને આપે જે મને કીધેલું છે આશ્રય, હું આશ્રય જ સમજતો નથી, એટલે કે આશ્રયને અનુકૂળ રીતે વર્તતો પણ નથી, કેમ કે મૂળમાં જ મને ખોજ નથી, પરીક્ષા નથી, પ્રશ્ન નથી, વગેરે વગેરે. ત્યાં અનુયોગ શબ્દનો એ અર્થ બેસે છે. જ્યારે અહીંયા જે અર્થ બેસે છે તે કે સૂત્રનો અર્થની સાથે જે સંબંધ યોજવો તે, એટલે કે જે કાંઈ સૂત્રનો અર્થ કયો અથવા શબ્દનો અર્થ કયો અથવા તો અર્થની સાથે સુસંગત હોય તે. એટલે આપણે જેમ કહીએ કે કોઈએ પ્રપોઝ કર્યું અને પછી કોઈ કે સપોર્ટેડ બાય મી કે સેકન્ડેડ બાય મી, એવી રીતે કે જે તીર્થંકર ભગવંતે કીધું છે તહત્તી વસ્તુનું સ્વરૂપ તેમ જ છે અને હું પણ તેમ જ લખવા માટે પ્રયત્ન કરું છું, એમ કરીને ગણધરદેવ ગૂંથે છે. એટલે તે તીર્થંકરે કીધેલા અર્થને અનુરૂપ જે કંઈ કથન કહે તે ગણધર કહે છે તે. ગણધર ભગવંત તો થઈ ગયા પછી, તો કે પછી આચાર્ય ભગવંત પણ ગણધર ગૂંથિત જે કંઈ શાસ્ત્ર છે એના અર્થને જરાય આડો અવડો કર્યા સિવાય, એના આશયને સેજેય વાંકો ચૂકો આડો ઊભો કર્યા સિવાય જેમ છે તેમ લખે છે, અનુકૂળ લખે છે, સુસંગત લખે છે, તેને અનુયોગ કહેવાય છે. હવે અનુયોગ મુખ્ય 4 પ્રકારના. પહેલો ધર્મકથાનુયોગ, બીજો કર્ણાનુયોગ અથવા ગણિતાનુયોગ, પછી ચરણાનુયોગ, અને પછી આવે છે તે દ્રવ્યાનુયોગ. હકીકતે પહેલો જ દ્રવ્યાનુયોગ છે, પણ આપણે સમજી શકતા નથી એટલા માટે દ્રવ્યાનુયોગને છેલ્લે મૂક્યો છે. સૌથી પહેલાં જ્યારે તીર્થંકર પ્રભુ, ગણધર પ્રભુએ લખ્યું, ગૂંથ્યું ત્યારે દૃષ્ટિવાદ આગમ પહેલું લખ્યું હતું કે જેમાં આત્મા જ ગાયો છે, બીજી કોઈ વાત નથી. તો એ દૃષ્ટિ દર્શન, મિથ્યા દર્શનમાંથી સમ્યક દર્શન કેમ થઈ જાય, એમ આત્માને દર્શાવતો જે વાદ હતો કે જે આગમ હતું તે દૃષ્ટિવાદ, જે 12મું અંગ હતું.
એ અત્યારે વિચ્છેદ ગયેલું છે. એમાંથી આપણને ન સમજાયું, આપણા જેવા જ જીવો 1000, 2000, 10,000 વર્ષ પહેલાં હતા, તો એમાં કેટલાકને કે મોટાભાગનાને ન સમજાયું એવું લાગ્યું. એટલે પછી અહીંયા મહાવીર સ્વામીના સમયથી વાત લઈએ તો પણ 2600 વર્ષ જૂની વાત થઈ. અને ત્યારે એમણે શરૂઆત કર્યું શ્રી આચારાંગ, શ્રી સુયગણાંગ, શ્રી ઠાણાંગ, સમવાયાંગ, ભગવતી સૂત્ર વગેરે. એ 11 અંગ આજે મળી શકે છે, 12મી દૃષ્ટિવાદ અંગ મળતું પણ નથી. એટલે કે સીધા ચઢાણ હતા તો આપણે કહીએ કે એટલું બધું હાઈ જમ્પ કે લોંગ જમ્પ તો ન થાય. એટલે ભગવાન કે ચાલો ત્યારે સાવ કીડી વેગે ચાલો, સામૈયામાં જતા હોય એમ ચાલો, ધીમે ધીમે આમ ચાલજો તેમ ચાલજો, વચ્ચે ઊભા ન રહેતા, છકાઈ જીવની રક્ષા કરજો, એમ કરતાં કરતાં આચાર વિચાર પાલન વગેરે સમજાવતા સમજાવતા શાસ્ત્રો આવ્યા અને એ સૂત્ર પ્રમાણે આપણે ચાલવાનું રહ્યું, મુમુક્ષુએ કે મુનિએ. તો દ્રવ્યાનુયોગ પરમ ગંભીર અને સૂક્ષ્મ છે. હવે આ વાત નીકળી છે એટલે સાથે સાથે કહીએ કે ધર્મકથાનું યોગમાં શું આવે, ચરણકરણાનું યોગમાં શું આવે. તો ધર્મકથાનું યોગ એનું જ બીજું નામ દિગંબર આમનાઈમાં પ્રથમાનું યોગ છે. એટલે કે એ પ્રથમ છે, બાળપોથી છે, પહેલું ધોરણ છે. એટલે કે વૈરાગ્ય થવા માટે છે, જે પાયો છે, પહેલું છે. અને તો મહાપુરુષના સત્પુરુષોના ચરિત્રો વગેરેની વાત છે. એટલે કે કથા દૃષ્ટાંત વાર્તાથી જીવને સમજાય, વૈરાગ્ય આવે, એટલા માટે પ્રથમાનું યોગ છે. ત્યાર પછી ગણિતાનું યોગ છે, એનું બીજું નામ છે કરણાનું યોગ. જેથી વૃત્તિ સ્થિર રહે છે કે આ લોક સ્વરૂપ આવું છે, આટલા જંબુદ્વીપ છે, આટલી નદી છે, આટલા સરોવર છે, આવા માપ છે, બુદ્ધિ આંબી શકતી નથી, કામ થઈ શકતું નથી, મન પણ વિચારી શકતું નથી, એવી બધી વાત છે. આપણી વૃત્તિ ઉપયોગ ત્યાં સ્થિર થાય છે કે હો કર્મના અનંત પ્રકારના કર્મ કયા, મુખ્ય 8 એમાં પણ આપણે ગૂંચવાઈએ, અનંત પ્રકારના ગુણસ્થાનક મુખ્ય 14 એમાં ગૂંચવાઈ જઈએ છીએ. તો આ બધું કરણાનું યોગનું કામ છે કે વૃત્તિ સ્થિર રહે કે આ જગતનું આવડું મોટું અખિલ બ્રહ્માંડનું સ્વરૂપ, એમાં મારી પાસે નહીં જેવી વસ્તુ કે પ્રોપર્ટી અને હું એમાં શું મોહાવ છું, અથવા તો એ સંકુચિત વૃત્તિ જે હતી એ વ્યાપક વિશાળ વૃત્તિ થઈ જાય છે, ઉદારતા આવી જાય છે કે હો આ જગત તો ઘણું મોટું છે, વિશાળ છે, મારી પાસે તો એક બિંદુ જેટલું નથી. એમ કરીને જીવને એકદમ જ વિશાળ દૃષ્ટિ થઈ જાય છે. તો એ વૃત્તિ સ્થિર પણ થાય છે, દૃષ્ટિ વિશાળ બને છે અને પોતે કર્મ અને આત્મા અને છતાં જ્ઞાની પુરુષ કલ્યાણ કરી ગયા, કર્મ મુક્ત થઈ ગયા. તો કર્મ જુદી વસ્તુ છે, દેહ જુદી વસ્તુ છે, આત્મા જુદી વસ્તુ છે. આવું કાંઈક કર્મ કારમણ વર્ગણા એમ કરતાં કરતાં એનો વ્યાપ ઘણો વધી જાય છે. એટલે ગણિતાનું યોગ એ જ કરણાનું યોગ છે, એ પણ ઘણો અગત્યનો છે. ત્યાર પછી ચરણાનું યોગ છે કે બધું જાણ્યું, બધું વાંચ્યું, પણ મારા કર્મનો ક્ષય થાય કેમ, કર્મનો ભૂકો ચૂરો બોલાવાય કેવી રીતે, તો કે સદાચરણ જોઈએ. બધું વાંચીએ બોલીએ પણ આચરીએ નહીં, બધું વિચારીએ પણ આચારમાં મૂકીએ નહીં, તો કાંઈ કામનું નથી. એટલે આચાર વિનાનું બિલકુલ નકામું છે, આચરણ વિનાનું નકામું છે. એનું નામ ચારિત્ર, એનું નામ ચરણ, ચરણાનું યોગ. ચરણ કહેતા ચારિત્ર, ત્યાં ચરણ કહેતા પગ નહીં, પણ ચરણ કહેતા ચારિત્ર. અને ત્યાર પછી જે છે તે દ્રવ્યાનું યોગ મૂક્યો કે પોતાનું સ્વરૂપ જાણવા માટે છે. આ બધું ધાંધલ તોફાન ભગવાને કેમ કર્યું, ભગવાને કર્યું તેને ધાંધલ તોફાન ન કહેવાય, તેને સ્પષ્ટ અર્થ કહેવાય, અનુયોગ કહેવાય, સમજૂતી આપી. જે સર્વજ્ઞ પ્રણીત તત્વ છે તેની આપણે જરાય આશાત નાવી નહીં, અભક્તિ કરવો નથી, પરંતુ તેને સમજવા માટે વિચારીએ કે શું કામ ભગવાને આ બધું લખ્યું કે કહ્યું, શી જરૂર હતી. પોતાના દોષ પણ લખી દીધા હોય, પોતાના ભવમાં ભયેલી ભૂલ પણ લખી દીધી હોય, બીજાની લખીએ તો સમજાય. તો કે જે કંઈ છે તે આત્મા છે, ચેતન છે, અને ચેતન એને ચેતન રૂપે લઈ જા, થઈ જા. આત્માને આત્મા રૂપે રાખી દે. એટલે કે પોતાનું સ્વરૂપ જાણવા માટે આ દ્રવ્યાનું યોગ છે. આત્મદ્રવ્ય જાણવું છે. આત્મા પણ એક દ્રવ્ય છે, બીજા પણ દ્રવ્ય છે. આ ષટ દ્રવ્યાત્મક જગતમાં રહીએ છીએ. કયા 6 દ્રવ્યાત્મક જગત કે વિશ્વ વ્યવસ્થા છે? ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પૂતગલાસ્તિકાય, જીવાસ્તિકાય, એટલે કે જીવડો પોતે, આત્મા પોતે, અને છઠ્ઠું કાળ. આ 6 દ્રવ્ય જાણવા પડે. આત્મા દ્રવ્ય છે તો બીજા પણ દ્રવ્ય છે, બીજા દ્રવ્ય છે તો આત્મા પણ દ્રવ્ય છે. એટલે 6 દ્રવ્યનું સ્વરૂપ સમજવું છે. બીજા 5 તો જળ દ્રવ્ય છે, એને કંઈ સમજવાનું રહેતું નથી. સમજી શકે કે સમજાવી શકે કે લખી શકે કે કહી શકે તેવો તો એક જ દ્રવ્ય છે ને તે આત્મદ્રવ્ય છે. પોતે પોતાને જ ન જાણ્યો, આત્માની શંકા કરે, આત્મા પોતે આપ, એમ ભગવાનને થાય છે. એટલે છેલ્લે જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખાનંદ, સમજાવ્યું તે પદનમો શ્રી સદગુરુ ભગવંત. એમ દ્રવ્યનું સ્વરૂપ જાણ્યું નહીં, સ્વસ્વરૂપ જાણ્યું નહીં, આત્માનું સ્વરૂપ જાણ્યું નહીં, મોક્ષનું સ્વરૂપ જાણ્યું નહીં. એટલે શાસ્ત્ર લખી દીધું, તે આત્મસિદ્ધિ શાસ્ત્ર.
ટૂંકમાં દ્રવ્યાનુયોગની વાત કરીએ છીએ કે દ્રવ્યનું સ્વરૂપ જાણવા માટે દ્રવ્યાનુયોગ, અને દ્રવ્ય કહેતા આત્મા પણ એમાં આવી ગયો, એટલે પોતાનું સ્વરૂપ જાણવા માટે 6 દ્રવ્યની વાત મૂકી છે. હવે દ્રવ્ય શું? તો કે ગુણ પર્યાયવત દ્રવ્યમ, જે ગુણ અને પર્યાયમાં દ્રવ્યા કરે છે તે દ્રવ્ય છે. તો આત્માને જેમ ગુણ પર્યાય હોય તેમ બીજા દ્રવ્યને પણ ગુણ પર્યાય હોય, ચોક્કસ હોય. કેટલાક સામાન્ય ગુણ છે, કેટલાક અસામાન્ય, અસાધારણ, વિશિષ્ટ ગુણ છે. ધર્માસ્તિકાયનો ગુણ જાણો છો, ગતિ આપવાનો. અધર્માસ્તિકાયનો સ્થિતિ કરાવવાનો. આકાશાસ્તિકાયનો અવકાશ આપવાનો. આત્માના તો અનંત ગુણ, મુખ્ય 4: અનંત ચતુષ્ટય, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત વીર્ય. અને પૂતગલના ગુણ શું છે? તો કે પૂર્ણ ગલન થયા કરે છે, સડન પડન વિધ્વંસન એનો સ્વભાવ છે. ગુણ એટલે વર્ચ્યુઝ, ગુડ ક્વોલિટીઝ ભૂલી જવી. ગુણ એટલે પ્રોપર્ટીઝ, કેરેક્ટરિસ્ટિક્સ, જે લક્ષણ કહીએ છીએ તેની વાત છે, સ્વભાવ કહીએ છીએ તેની વાત છે. તો આ બધું જે છે, અને કાળની વર્તના પર્યાય તો આપ જાણો છો. તો આ બધું દ્રવ્યાનુયોગ કહેવાય. તત્વાર્થ સૂત્ર મોક્ષશાસ્ત્ર દ્રવ્યાનુયોગ કહેવાય. બૃહદ દ્રવ્ય સંગ્રહ દ્રવ્યાનુયોગ કહેવાય. આત્મસિદ્ધિ શાસ્ત્ર દ્રવ્યાનુયોગ કહેવાય, ચોક્કસ કહેવાય. સમય સારજી દ્રવ્યાનુયોગ કહેવાય, ચોક્કસ કહેવાય. નવતત્વની જ વાત છે. તો આ તત્વ જાણવા, પદાર્થ જાણવા, દ્રવ્ય જાણવા, એનું સ્વરૂપ ઓળખવું. જોકે વસ્તુતઃ પોતે પોતાને જ જાણવો છે, એટલા માટે બીજા દ્રવ્યને, પરદ્રવ્યને પણ જાણવાની જે કંઈ વાત આવે છે તે દ્રવ્ય અથવા દ્રવ્યાનુયોગ કહેવાય છે. વસ્તુ તો આટલી જ છે કે આત્માને ઓળખવા લખાયેલા ગ્રંથો, તેનું નામ દ્રવ્યાનુયોગ. તો બધા દાવો કરે કે બધું જ આત્માને ઓળખવા લખ્યું છે, એટલે પરમ કૃપાળુદેવે સ્પષ્ટતા કરી કે દ્રવ્યાનુયોગ કેવી રીતે કહેવાય, અથવા કયા શાસ્ત્રો દ્રવ્યાનુયોગમાં આવે, કયા શાસ્ત્રો ન આવે. આગળ જઈએ કે આવો દ્રવ્યાનુયોગ પરમ ગંભીર અને સૂક્ષ્મ છે. દ્રવ્યની વાત તો ગંભીર જ હોય ને, એમાં હસાહસ ન હોય, એમાં આડી અવડી વાત ન હોય, એમાં મશ્કરી ન હોય. એ ખરેખર ગંભીર છે. જેમ સમુદ્રનું પાણી ગંભીર કહેવાય, સમુદ્ર પોતે ગંભીર કહેવાય, એના પેટાળમાં શું છે ખબર ન પડે, એમ જેમ ગંભીરતા કહીએ છીએ. તો એક દૃષ્ટાંત છે, સાગરવર ગંભીરા કહીએ. સિદ્ધા સિદ્ધિ મમ દિસંતુ, હે સિદ્ધ ભગવંતો, આપ તો સાગર જેવા છો. બધું જ જ્ઞાન છે, અને બધું જ જ્ઞાન હોવા છતાં જરાય છલકાતા નથી. એક એક દ્રવ્યની સમયની પરિણતિ આપના જ્ઞાનમાં છે, કેવલી પ્રભુ કે સિદ્ધ પ્રભુ, અને છતાં ક્યારેય છલકાતા નથી. દરિયોય ક્યારેય છલકાય એમ સાંભળ્યું નથી. નદી છલકાય પણ દરિયો છલકાય એમ સાંભળ્યું નથી. એટલે કે બધું સમાવીને બેઠેલા છે. જૈન દર્શન, અરહત દર્શન, બધા દર્શનને સમાવીને બેઠેલું છે, એટલે એને પણ આપણે દરિયા દર્શન જ કહીએ છીએ, બીજું કાંઈ કહેતા નથી. તો અહીંયા જે વાત છે તે પરમ ગંભીર છે. થોડુંક ગંભીર હોય તો ઠીક છે, પરમ ગંભીર છે. પરમપદ, મોક્ષપદ, નિર્વાણપદ, આત્મા, એનો સ્વભાવ સ્થિર, શાંત અને ગંભીર છે. તો એમાં કાંઈ બીજું આવતું નથી, વિભાવ પરિણતિમાં જતો નથી. તો દ્રવ્યાનુયોગ પણ પરમ ગંભીર છે, સાથે સાથે સૂક્ષ્મ છે. સૂક્ષ્મ એટલે શું? તો કે સામાન્ય રીતે આપણે સૂક્ષ્મ એટલે શું કહીએ? તો કે ઝીણું કાંતે છે, જરૂર ઝીણું કાંતે છે. એક સમયને પરિણતિની વાત છે. ઉપયોગ એટલો એક સમયવર્તી થયો છે, પછી કેવલી પ્રભુએ લખ્યું છે, એટલે એમ જ આવે. એમની વાણીમાં એટલી ગંભીરતા કે ઝીણું કાંતવાનું આવે જ. સાથે સાથે સૂક્ષ્મ એટલે બારીક કહીએ તો એટલી જ બારીકાઈથી અવલોકન કરીને સહેજે જ્ઞાનમાં ઝળકી ગયું છે, અને બધું લખાય છે, કહેવાય છે, બોલાય છે. એટલે એમણે એ પણ સૂક્ષ્મ વસ્તુને, વિશેષણને પણ સાર્થક કર્યું છે. ઝીણું છે, બારીક છે, ઝીણું કાંતવામાં આવે છે, અને સાથે સાથે અણુરૂપ છે. નાનામાં નાની પરમ અણુરૂપ જે વાત હોય, પરમાણુ છે, પોતે પરમાણુ છે, એનું પણ સ્વરૂપ જ્ઞાની પુરુષે, કેવલ જ્ઞાનીએ જોયું છે, પછી ભાખ્યું છે, એટલે કે કહી દીધું છે, લખી દીધું છે. અને સાથે સાથે સૂક્ષ્મ એટલે તીક્ષ્ણ, અત્યંત અણિયાણું હોય, અણી હોય, ખૂબ જ શાર્પ હોય, એને આપણે શું કહીએ? તો કે સૂક્ષ્મ કહીએ. ત્યાં શાર્પને તીક્ષ્ણ પણ કહેવાય, શાર્પને સૂક્ષ્મ પણ કહેવાય. એટલે એટલું બધું સૂક્ષ્મ છે કે એને તીક્ષ્ણ કહેવું પડે. તીક્ષ્ણ હથિયાર કહીએ એ ગમે તેટલી નિરલ પોઈન્ટ તો કાંઈ નથી, એનાથી પણ સૂક્ષ્મમાં સૂક્ષ્મ જે કહેવું હોય તે, તો કે પરમાણુથી વધારે કોઈ આપણે વ્યાખ્યા કરી શકતા નથી, કેમ કે એનાથી વધારે કંઈ સૂક્ષ્મ છે પણ નહીં. તો કે એક પરમાણુની રજ જેટલી વાત પણ જેમાં આકાર પામી છે, તેવો દ્રવ્યાનુયોગ છે. એ પરમ ગંભીર છે અને સૂક્ષ્મ છે. નિર્ગ્રંથ પ્રવચનનું રહસ્ય છે. નિર્ગ્રંથ પ્રભુએ જે કાંઈ પ્રવચન કર્યું છે, સર્વજ્ઞએ પ્રવચન કર્યું છે, કેવલી પ્રરૂપિત તત્વ જે કોઈ છે તેનું આ રહસ્ય છે, તેનું સિક્રેટ છે, તેનો મર્મ છે, તેનો ભેદ ખોલી નાખ્યો છે. કોણે? તો કે દ્રવ્યાનુયોગે. કે ભગવાને જ્ઞાનમાં શું શું જોયું, કેવું જોયું, તો એ બધા રહસ્ય ખુલ્લા કરી નાખ્યા છે, મર્મ આપી દીધા છે. સાથે સાથે શુક્લ ધ્યાનનું અનન્ય કારણ છે.
આ વસ્તુ ક્યાં સુધી લઈ જાય છે? તો કે જીવાર્થ ધ્યાન અને રૌદ્ર ધ્યાન તો કરતો જ હોય છે, એમાંથી ધર્મ ધ્યાનમાં પ્રેરી જાય છે. કોણ? દ્રવ્યાનુયોગ. દ્રવ્યાનુયોગ એટલે તત્વ સંબંધી, આત્મા સંબંધી શાસ્ત્રો અને ગ્રંથ, એટલું આપણે મનમાં રાખી દઈએ. અને એ ધર્મ ધ્યાનથી છેલ્લે શુક્લ ધ્યાન સુધી પણ લઈ જાય છે. કે ધ્યાન તો મુખ્ય 4 છે, 3 કે 4 કે 12 કે કેટલા છે? તો કે આર્ત, રૌદ્ર, ધર્મ, શુક્લ. શુક્લ ધ્યાનના 4 પાયા, 4 ભાંગા, 4 અવલંબન, 4 પ્રકાર, 4 રૂચિ, એમ કરતાં કરતાં બધા ધર્મ ધ્યાન કે આર્ત ધ્યાનના એક ધ્યાનના 16 ભાંગા કર્યા છે. જે વેદાંત દર્શનમાં શ્રવણ, મનન, નિધિધ્યાસનમાં વાત પૂરી થઈ જાય છે, એ જીનાગમમાં બહુ જ સુંદર રીતે 4 ધ્યાન અને બધાના 16 પ્રકાર એ રીતે સુંદર વિશ્લેષણ અને વિશદ નિરૂપણ છે. એ દ્રવ્યાનુયોગનું કામ છે. તો વાત કરતા હતા કે શુક્લ ધ્યાન સુધી લઈ જાય છે. શુક્લ ધ્યાનનું અનન્ય કારણ છે, અત્યંત શ્રેષ્ઠ, સર્વોત્કૃષ્ટ, જેના જેવું બીજું કંઈ નથી, જેના સિવાય શુક્લ ધ્યાન પ્રગટી શકતું નથી. એ શુક્લ ધ્યાનનું અનિવાર્ય કારણ છે, અનન્ય કારણ છે. આ દ્રવ્યાનુયોગથી શુક્લ ધ્યાન પ્રગટે છે, એમનેમ શુક્લ ધ્યાન પ્રગટી શકતું નથી. આ શુક્લ ધ્યાન શું છે? તો કે ઉત્તમ અને પવિત્ર ધ્યાન છે. શુચ ઉપરથી શબ્દ આવ્યો, શુચિવય એટલે સૌથી વધારે પવિત્ર દર્શન, પવિત્રમાં પવિત્ર આત્મા અને એનું પવિત્રમાં પવિત્ર જ્ઞાન અને ધ્યાન એટલે શુક્લ ધ્યાન છે. અને શુક્લ ધ્યાનથી કેવળ જ્ઞાન સમુત્પન્ન થાય છે. શુક્લ ધ્યાનના 2 પાયા અને પછી કેવળ જ્ઞાન થઈ જાય છે. તો કે એ કેવળ જ્ઞાન સમુત્પન્ન થાય છે, સમ્યક પ્રકારે ઉત્પન્ન થઈ જાય છે, પ્રાપ્ત થઈ જાય છે. મહાભાગ્ય વડે તે દ્રવ્યાનુયોગની પ્રાપ્તિ થાય છે. તરત જ આપણને થાય કે આવું શુક્લ ધ્યાન તો આપણને પણ ગમે, આવું શુક્લ ધ્યાન ગમે, આવું કેવલ જ્ઞાન ગમે, આવો દ્રવ્યાનુયોગ ગમે. તો ધીમેકથી કૃપાળુદેવ કહે છે કે મહાભાગ્ય વડે તે દ્રવ્યાનુયોગની પ્રાપ્તિ થાય છે. એમનેમ દ્રવ્યાનુયોગ સુધી આપણે પહોંચી જઈ શકતા નથી. દ્રવ્યાનુયોગ અને એમાં પણ સદગુરુ કે સત્પુરુષના યોગે સમજાય તો એના જેવું કોઈ સર્વોત્કૃષ્ટ નથી, એના જેવું કોઈ મોક્ષનું ઉત્તમ નિમિત્ત કે કારણ નથી. એ મહાભાગ્ય હોય તો જ સમજાય છે, તો જ આવી પ્રાપ્તિ થાય છે, તો જ એવા સંયોગો મળે છે. દ્રવ્ય દૃષ્ટિ કરવી હોય, દ્રવ્ય દૃષ્ટિથી સમજવું હોય તો પર્યાય દૃષ્ટિ તો છોડવી જ પડે. સમ્યક દર્શન હોય તો દ્રવ્યાનુયોગ સમજાય છે. સમ્યક દર્શન થવા માટે પણ દ્રવ્યાનુયોગ છે, અને સમ્યક દર્શન સમજાઈ જાય પછી કેવલ જ્ઞાન શુક્લ ધ્યાન થવા માટે પણ દ્રવ્યાનુયોગ જરૂરી છે. સંયમની વૃદ્ધિનું કારણ પણ દ્રવ્યાનુયોગ છે. પોતે પોતા રૂપે રહે તે દ્રવ્યાનુયોગનું ફળ છે. દ્રવ્યાનુયોગ માનો કે વાવી દીધો, વાંચી લીધો તો કે એનું ફળ આવવું જોઈએ, ફૂલ ઉગવું જોઈએ, તો શું ઉગે? તો કે એનું ફળ એટલે પોતે પોતા રૂપે રહીએ, આત્મા આત્મા રૂપે થઈને રહીએ, આત્મા આત્મા થઈ જાય, સર્વ વિભાવ પરિણતિમાં જાય નહીં, જે હતી છે તેનો ત્યાગ કરી દે, સંકલ્પ વિકલ્પ રહિત થઈ જાય, આત્મા આત્મભાવમાં સ્થિર રહીએ, ત્યારે દ્રવ્યાનુયોગ પરિણમ્યો કહેવાય, એનું ફ્રૂટ ઉગ્યું કહેવાય, ફળ પાક્યું કહેવાય. સત્પુરુષના વચનો આમ પણ ગંભીર જ છે, તો દ્રવ્યાનુયોગ એટલે સત્પુરુષના વચનો જ છે. મહાસત્પુરુષના વચન છે એટલે પરમ ગંભીર છે. ગમે તેવા વચન હોય, ગમે તે વચન હોય તો એ પણ કામના જ છે. આત્માને આત્માર્થ સર્વામાં, મોક્ષાર્થ સાધવામાં કામના છે, યાને જરૂરી છે, ઉપયોગી છે. છેલ્લો દ્રવ્યાનુયોગ જે છે એટલે કે છેલ્લો એટલે પ્રથમાનુયોગ, કર્ણાનુયોગ, ચરણાનુયોગ અને છેલ્લો દ્રવ્યાનુયોગ. તો 1 થી 4માં 1નું મહત્ત્વ છે, પણ 1 થી 2 થી 3 થી 4 સૌથી વધારે શું? તો કે 4 એટલે કે ચોથો દ્રવ્યાનુયોગ. એ છેલ્લો દ્રવ્યાનુયોગ છેક કેવલ જ્ઞાન થતાં સુધી પણ કામ આવે તેવા છે. બધા વચનનો સાર આત્મા જાણવો એ જ છે. એક આત્માને જાણતા સમસ્ત લોકાલોકને જાણીશ, અને સર્વ જાણવાનું ફળ પણ એક આત્મપ્રાપ્તિ છે. માટે આત્માથી જુદા એવા બીજા ભાવો જાણવાની વારંવારની ઈચ્છાથી તું નિવર્ત અને એક નિજ સ્વરૂપને વિશે દૃષ્ટિ દે, કે જે દૃષ્ટિથી સમસ્ત સૃષ્ટિ જ્ઞેયપણે તારે વિશે દેખાશે. આ 631મો પત્ર, કૃપાળદેવનો પત્ર, અને આ ટંકોત્કીર્ણ વચન, અને પાછું શરૂઆત કેવી? તો કે પ્રથમ પદમાં હે મુમુક્ષુ એમ કહ્યું છે કે, એટલે કે પહેલા પદમાં જ કહી દીધું છે, પાયો જ આ શીખવાડીએ છીએ કે એક નિજ સ્વરૂપને સાધવાથી સઘળું દેખાશે, સઘળું જણાશે. બધું જાણ્યા પછી નિજ સ્વરૂપ દેખાશે એમ નથી, એક નિજ સ્વરૂપને જાણતા જ સઘળું જણાશે. બધા વચનનો સાર પણ એ જ છે. મૂળ વસ્તુને ઓળખવા માટે, આત્મને ઓળખવા માટે, આત્મતત્વને જાણવા માટે દૃષ્ટાંતથી, યુક્તિથી બધું અપાયું છે. અને આ જે શુક્લ ધ્યાન છે એ પણ દ્રવ્યાનુયોગથી થાય છે, પણ ફરીથી વાત આવી તે કે વિશેષ યોગ્યતા હોય તો થાય છે.
જો યોગ્યતા હોય તો દ્રવ્યાનુયોગની પ્રાપ્તિ થાય, સદગુરુ સમાગમનો યોગ થાય, મહાભાગ્ય હોય તો પણ થાય. પરંતુ એટલી યોગ્યતા આવ્યા પછી વિશેષ યોગ્યતા હોય તો આપણને શુક્લ ધ્યાન જામે છે, થાય છે અને કેવલ જ્ઞાન પ્રગટે છે. મોહનો ક્ષય થઈને જે કેવલ જ્ઞાન પ્રગટી જવું જોઈએ તે જ્ઞાનીના વચનના આશય આધાર અવલંબન વિના થતું નથી. જે જ્ઞાને ક્ષય મોહ થઈ પામે પદ નિર્વાણ, તો એ શું છે? તો કે એ જ આ છે કે દ્રવ્યાનુયોગ, દ્રવ્યાનુયોગ, દ્રવ્યાનુયોગ. માટે જ્ઞાનીના વચનનો આશરો તો છેક 12મા ગુણસ્થાના જ્ઞાન સુધી મોહજ્ઞીય કર્મ સંપૂર્ણ ક્ષય થાય એટલે કે કેવલ જ્ઞાન પ્રગટે ત્યાં સુધી લેવાનો છે. મહાપુરુષના યોગે મહાભાગ્યે માનો કે દ્રવ્યાનુયોગ હસ્તગત થાય છે, પણ તે પરિણામ કેમ પામે? માનો કે આપણને એવો સત્સંગ સમાગમ મળ્યો અથવા તો એમના લખેલા વચન મળ્યા, શાસ્ત્ર મળ્યા, પરંતુ પછી તો કૃપાદેવ લખ્યું છે કે યોગ્યતા જોઈએ. દર્શન મોહનો રસ ઓછો થાય ત્યારે બધું થાય છે. આપણે આગળ વાંચીએ કે દર્શન મોહનો અનુભાગ ઘટવાથી અથવા નાશ પામવાથી, વિષય પ્રત્યે ઉદાસીનતાથી અને મહત પુરુષના ચરણ કમળની ઉપાસનાના બળથી દ્રવ્યાનુયોગ પરિણમે છે. આપણને પણ થાય, ધીરજ કૂટી જાય કે હવે દ્રવ્યાનુયોગનું મહાત્મ્ય તો આપણે વાંચ્યું, સાંભળ્યું, હવે પરિણામ કેમ પામે? હવે મારું શું? શાસ્ત્ર કરતા પુરુષો થઈ ગયા, સર્વજ્ઞ થઈ ગયા, પરંતુ હવે એમણે તો બોધ આપી દીધો, મારા કેટલા ટકા, મને શું લાભ, એમાં મારું શું? તો એમાં મારું શું એટલે મને ક્યારે બોધ પરિણામ પામે એમ પ્રશ્ન થાય. તો કૃપાદેવ કહે છે કે યોગ્યતા જોઈએ. પછી દર્શન મોહનો રસ જેમ જેમ ઓછો થતો જાય, દેહને લીધે હું સુખી હું દુઃખી એમ જે માનવારૂપ વિપરીત માન્યતા છે કે કોઈ પણ રીતે દેહને સુખ શાતાના સાધન હોય, શાતાશીલ્યું વર્તન હોય, શાતાશીલ્યું જે કંઈ વાતાવરણ હોય કે સાધન હોય, ત્યારે એમ થાય કે હું દુઃખી હતો, હવે સુખી છું, હું સુખી હતો, હું દુઃખી છું. એમ રોજ રોજ કે દરેક કાર્ય પ્રસંગે આપણી સુખ દુઃખની વ્યાખ્યા બદલાઈ જાય. એટલે એ શાતા અશાતા છે, પરંતુ એમાંથી પર થઈ જાય કે દેહને લીધે સુખી દુઃખી માનતો હતો, તે મારી વિપરીત માન્યતા છે. એ વિપરીતતા મને મટી ગઈ અને સાથે સાથે હું દેહાદિથી ભિન્ન કે એક જ, હું દેહ આત્મા બધું એક જ કે જુદું? તો ત્યાં વિચાર કરે, વિવેક કરે કે હું દેહાદિથી ભિન્ન છું, હું આત્મા નામનું દ્રવ્ય છું, પદાર્થ છું અને હું દેહાદિથી ભિન્ન છું. તો 5 ઇન્દ્રિયના વિષય જુદા કે એક? તો કે દેહ જુદો તો દેહની ઇન્દ્રિયો એ પણ જુદી, બધા અવયવ જુદા. તો 5 ઇન્દ્રિયના વિષય, 5 ઇન્દ્રિય પોતે એ પણ જુદી, તો એના વિષય જુદા. એમાં હું રાગ દ્વેષ કરનારો હું જુદો, તો મારે એમાં રમવા જવું નથી, દાવ લેવોય નથી ને દેવોય નથી, મારે રમવું જ નથી. એમ જે થઈ જાય કે 5 ઇન્દ્રિયના વિષયમાં કોઈ ભાવ ન હોય, રમણતા ન હોય, સંસારથી કંટાળ્યું હોય એટલે દ્વેષ બુદ્ધિ નહીં, પણ આ સંસારનું સ્વરૂપ ક્લેશમય જ છે અને અનાદિકાળથી ફરું છું તો પણ હજી કેમ પરિભ્રમણ સમાપ્ત થતું નથી. એમ કરીને જન્મ મરણ છોડવા જ છે એવો દૃઢ નિર્ધાર આવી જાય, દૃઢ નિશ્ચય થઈ જાય કે દેહ દુઃખમ મહાફલમ, જે કાંઈ દુઃખ થાય છે તે દેહ માટે છે, દેહ ધરીએ છીએ તો છે, તો શરીર ટકાવવાની જરૂર ફરજ કે જવાબદારી છે અને પેટ પૂરવાની જવાબદારી છે. જરાય જોઈતું નથી, દેહ જ શું કામ ધારણ કરીએ? કેમ કે સિદ્ધના સુખ તો પૂરેપૂરા સુખમય કે આનંદમય જ છે, જ્ઞાનમય છે, તો એમાં ન રહીએ એમ કરીને જન્મ મરણ છોડવાનો નિર્ધાર થઈ જાય. અને આવું જ્યારે થાય ત્યારે જે હિતકારી વસ્તુ છે તે હિતકારી લાગે, જે કલ્યાણકારી વચન છે તે કલ્યાણકારી લાગે. જ્ઞાની પુરુષ કહે છે એમ નહીં, જ્ઞાની પુરુષ કહે છે એમ જ છે, હું પણ એમાં સુર પુરાવું છું. કોન્ફિડન્સથી આપણે કહીએ કે તમારી વાત સાચી છે, આ ખાંડ જ છે, ગળી લાગે છે, આમાં ગોળ છે જ, ગળ્યું છે, આમાં સાકર છે જ, ગળ્યું છે, એમ જે આપણે કહીએ, અથવા આમાં લીંબુ છે જ, આમાં ખટાશ છે, કોઈ પણ જાતની ખટાશ છે, પછી કહીએ કે આ લીંબુની જ ખટાશ છે, એવી રીતે કહી દઈએ કે જ્ઞાની પુરુષે કીધું, ભગવાને કીધું, એ 100% સાચું છે, એટલું જ નહીં સારું છે, એ મારા હિતમાં છે, જગતના હિતમાં છે. જગત એક બાજુ, હું તો એનાથી જુદો છું. મને કલ્યાણ કરવા માટે કહે છે, મારું જ હિત કરવા માટે કહે છે, એટલે પોતે એમાં 100% સંમત થાય છે. સંમત થવું પડતું નથી, સાહજિક રીતે, સ્વાભાવિક રીતે જ્ઞાનીના વચન એને ગળે ઉતરી જાય છે, સંમત થાય છે. અને એમ પણ સમજાય છે કે લૌકિક દૃષ્ટિ છે એ તો ઝેરમય છે, વિષમય છે. લોક કહેતા જ, સંસાર કહેતા જ વિષનું વૃક્ષ કીધું છે, ઝેરનું ઝાડ કીધું છે, તો દૃષ્ટિ પણ બધી એવી જ હોય. મારે તો અલૌકિક ભાવે વર્તવાનું છે, અલૌકિક દૃષ્ટિથી પ્રવર્તવાનું છે. એમ કરીને ગાય કે સયલ સંસારી ઇન્દ્રિય રામી મુનિગુણ આત્મ રામી રે. આનંદગંજી મહારાજનું સ્તવન છે
કે આ બધા સંસારી છે તો ઇન્દ્રિયમાં રમી રહ્યા છે, પરંતુ મુનિગુણ છે જે આત્મજ્ઞાની છે તે તો બધા આત્મારામી છે. મારે પણ તે કેટેગરીમાં તે પંગતમાં જવું છે એવો પોતાને નિર્ધાર આવે. એવો નિર્ધાર થાય એટલે પહેલાં આત્માર્થી થાય, પછી મોક્ષાર્થી થઈ જાય. આત્માર્થી થાય એટલે જ એનું કામ મટી ગયું. મતાર્થ જતો રહ્યો, મતાર્થને જવા દીધો એટલે આત્માર્થ તો હાજર જ છે, પ્રગટ્ય જ છે, સ્લાઇડિંગ ડોર જ છે. જેવું બારણું ખોલે એટલે બધું છે જ, અંદર પડેલું જ છે. એવી રીતે મતાર્થ મૂકી દે છે, મતાર્થમાં રહેતો નથી. મતાર્થીના લક્ષણ તો આપણે જાણીએ છીએ, કેમ કે કૃપાળુદેવે આત્મસિદ્ધિ શાસ્ત્રમાં મૂકી દીધા છે. એટલે તરત જ એને આત્માર્થ જાગે છે. મુમુક્ષુ જાય છે, દર્શનમાં જાય જ. મુમુક્ષુ એને જ કીધો કે સર્વ પ્રકારની મોહાશક્તિથી મૂંઝાઈને એક મોક્ષને વિશે યત્ન કરે. તો સર્વ પ્રકારની મોહાશક્તિથી મૂંઝાયા કે કેમ એ વિચારવાનું છે. કેટલીક મોહાશક્તિથી મૂંઝાયા, કેટલીકથી નથી મૂંઝાતા. જો મૂંઝાઈ જઈએ તો તેનું નામ મુમુક્ષુ. પછી એ મોક્ષની ઈચ્છા કરે, મોક્ષનો પ્રયત્ન કરે. તીવ્ર મુમુક્ષુ તો ક્ષણે ક્ષણે કે સમય સમયેમાં પ્રવર્તે. અહીંયા એક વાત યાદ આવે કે આ આપણી વાત હતી, આપણી અપેક્ષા હતી, આપણી પાસેથી અપેક્ષા હતી કે આપણે મુમુક્ષુ થવું જોઈએ, આત્માર્થી થવું જોઈએ, મોક્ષાર્થી થવું જોઈએ. ભગવાનની શું છે? આપણી ભગવાન પાસેથી શું અપેક્ષા છે? તો કૃપાળુદેવે પોતે જ લખ્યું છે. એટલે આપણે કહી શકીએ કે પવિત્ર પુરુષોની કૃપા દૃષ્ટિ એ જ સમ્યક દર્શન છે. સત્પુરુષોની કૃપાળુદેવની કૃપા દૃષ્ટિ એ જ સમ્યક દર્શન છે. એટલે કે આપણે એમની પાસેથી એક્સપેક્ટ કરીએ છીએ કે તમારી કૃપા દૃષ્ટિ હશે તો અમને સમ્યક દર્શન થશે જ. તમારી મેર હશે, મેરની લહેર હશે તો પણ અમારું કલ્યાણ છે. અમારે કાંઈ આખો ગોળો નથી જોતો, આખો લાડવો જોતો નથી, અંશે જ જોઈએ છે. એટલે આપણે એક લહેરખી જેટલું માગીએ છીએ, કહીએ છીએ કે તમારી મેર કહેતા તમારી કૃપા હશે તો અમારું કલ્યાણ છે. ભગવાન સામે શું કહે છે કે જેટલી તારી યોગ્યતા હશે તેટલું તને પરિણમશે. બધાને થોડું થોડું પરિણમે, એક સરખું પરિણમે. એક સરખું પરિણમતું નથી. 5 આંગળી સરખી નથી. તેમ સર્વ જીવ સિદ્ધસમ છે, પરંતુ એની સમજણમાં, એના ગ્રાસ્પિંગમાં, સમજણ શક્તિમાં ફરક છે. એના પુરુષાર્થમાં ફરક છે. સમય સમયના પુરુષાર્થમાં ફરક છે. સમજણમાં ફરક છે. માટે આપણા પક્ષે આપણને યોગ્યતા લાવવાનું કહી દે છે કે યોગ્યતાની ખામી છે, યોગ્યતા લાવો તેટલું પરિણમે. જેટલી યોગ્યતા તેટલું પરિણમે. એમાં પણ તારતમ્યતા છે. હજુ આપણને સંતોષ નથી કે આ બોધ કેમ પામે. એટલે પછી આગળ કહે છે કે દર્શનમોહ ઘટાડવા માટે શ્રમ, સંવેગ આદિ ગુણો પણ લાવવા જોઈએ, પ્રગટાવવા જોઈએ. 5 ઇન્દ્રિયના વિષયને જીતવું જોઈએ અને તું આ બધો બોધ પરિણામ પામે. એ તો સંપૂર્ણ જીતીએ તો સંપૂર્ણ પરિણામ પામે. મહાપુરુષના મુખે સાંભળવા મળે તો થાય. હું અને આપણે બધા નાનપણથી કદાચ વાંચવા ભણવામાં આવે કે દેહને આત્મા જુદા છે ને રાગ દ્વેષ ન કરવા. મહાવીર સ્વામીનો બોધ એ જ હતો. જૈન ધર્મમાં એમ જ કહે છે સર્વજ્ઞ ભગવાનનો બોધ છે, અથવા સ્વભાવમાં રહેવું ને વિભાવથી મુકાવું. એ બધી વાતો છે ને વાતે વડા ન થાય. એટલે કે એ શબ્દો છે, વાતો છે, એ આદર્શ છે, એ ભાવના છે, એ આપણે બોલીએ જઈએ છીએ. પરંતુ જ્યારે શ્રી સદગુરુ ઉપદેશથી આવે ત્યારે સાચું માનવા યોગ્ય છે. આપણને ગમે છે માટે સાચું છે, સારું છે એમ નહીં. કૃપાળુદેવે માર્ગ પ્રકાશ્યો છે, પુનરુદ્ધાર કર્યો છે અને સાથે સાથે પ્રભુશ્રીજી બ્રહ્મચારીજીએ એ પ્રમાણે જીવી ગયા, જાણી ગયા, જીવી જાણ્યું અને બોધને પચાવ્યો, સ્વરૂપની પ્રાપ્તિ કરી અને બધા પુરુષો લખતા ગયા. એમ જાણે સદગુરુ ઉપદેશથી રે, કહ્યું જ્ઞાન તેનું નામ ખાસ, મૂળ માર્ગ સાંભળો જીનનો રે. એટલે ત્યાં ઘણું કહી દીધું આપણને કે જાતે વાંચીને કે જાતે સમજીને વિચારીએ તો એમ નિર્ધાર નથી થતો. પદાર્થનો નિર્ણય કરવામાં, સ્વરૂપનો નિર્ણય કરવામાં જીવની અનાદિથી ભૂલ થતી આવી છે. તો આજે થાય એમાં નવાઈ નથી. પરંતુ આ જ આત્મા કે આ જ આત્મા અનુભવ કે આ જ આત્માનો સ્વભાવ કે એના સુખનો અનુભવ કે જ્ઞાનનો ઉપયોગ કે જ્ઞાનનો અનુભવ કે ઉપયોગનો અનુભવ એ કયો? તો કે એ કયો એ જ્યારે કહેવું પડે છે ત્યારે જ્ઞાની પુરુષની છાપ જોઈએ છે કે એ જ જે અનુભવ્યો તે આત્મા છે દેહાદિથી ભિન્ન આત્મા રે. બધા જ જ્ઞાની પુરુષ લખી કહી ગયા, ગાઈ ગયા. અને ઉપયોગી સદા અવિનાશ, એના લક્ષણ પણ એમ જ છે. ત્રણેય કાળમાં અબાધિત ધ્રુવ સ્વભાવ તો આવો જ છે. દ્રવ્યની પરિણતિ આમ જ થાય તો જ સમ્યક દર્શન થાય, તો જ મોક્ષે જવાય. એમાં મિનમેક નથી, એ સિદ્ધાંત છે. પરંતુ એમ વાંચી લીધે થતું નથી અથવા ગાઈ ગયે થતું નથી. પણ આપણને સદગુરુદેવની ત્યાં મહત્તા બતાવી છે અથવા તો તેનાથી થાય છે. પામેલો પમાડે છે, દીવે દીવો પ્રગટે છે. એમ કરીને અહીંયા કૃપાળુદેવે મહત્પુરુષનું, મહાઆત્માનું જે કહ્યું તે સત્પુરુષનું મહાત્મ્ય ગાયું છે.
આગળ આવે છે એટલે કહેવાય જાય છે કે મહત્પુરુષના ચરણ કમળની ઉપાસનાના બળથી દ્રવ્યાનું યોગ પરિણમે છે. શરૂઆત કહી કે દર્શન મોહનો અનુભાગ ઘટવાથી, મિથ્યાત્વ મોડું પડવાથી, મંદ થવાથી, પછી નાશ પામવાથી એટલે કે મિથ્યાત્વ જવાથી, પછી 5 ઇન્દ્રિયના વિષય પ્રત્યે ઉદાસીનતા આવવાથી અને ત્યાર પછી મહત્પુરુષના ચરણ કમળની ઉપાસનાના બળથી, એટલે ત્યાં કહેવું પડે છે તે ત્યાં મહત્પુરુષ, સત્પુરુષ, સદગુરુ, મહાપુરુષ, મહાત્મા એની જરૂર પડે છે, તો દ્રવ્યાનુયોગ પરિણમે છે. આગળ જઈએ. જેમ જેમ સંયમ વર્ધમાન થાય છે તેમ તેમ દ્રવ્યાનુયોગ યથાર્થ પરિણમે છે. અહીંયા સંયમની વ્યાખ્યા વિચારવી પડે કે સંયમની વૃદ્ધિનું કારણ સમ્યક દર્શનનું નિર્મલત્વ છે, તેનું કારણ પણ દ્રવ્યાનુયોગ થાય છે. સંયમ એટલે સામાન્ય રીતે આપણે દીક્ષા જ કહી દીધું છે. સંયમ એટલે દીક્ષા, સંયમ એટલે ચારિત્ર. એ તો છે કેમ કે સમ્યક પ્રકારે છકાઈ જીવનું પાલન કરે છે, છકાઈ જીવની રક્ષા કરે છે. છકાઈ જીવને એ જેટલું રક્ષી શકે છે મુનિ, સાધુ, સાધ્વી જે તેટલું ગૃહસ્થ, મુમુક્ષુ, શ્રાવક, શ્રાવિકા રક્ષણ આપી શકતો નથી. દેખીતી વાત છે. શ્રાવકની 1.25 વસો દયા, મુનિની 20 વસો દયા કહેવાય છે, એ પણ આપ જાણો છો. તો અહીંયા એ વાત નથી. સંયમ એટલે માત્ર એ અર્થ નથી થતો, પણ સંયમ એટલે 5 ઇન્દ્રિયના વિષયનો નિરોધ કરે. એ મુમુક્ષુને લાગુ પડે, મુનિને પણ લાગુ પડે. મુમુક્ષુ પણ કરી શકે, શ્રાવક આત્માર્થી પણ કરી શકે કે ઇન્દ્રિયનું પાલન નથી કરવાનું, ઇન્દ્રિયનું પોષણ કરવાનું નથી, પણ ઇન્દ્રિયનું અંકુશન, નિયમન કરવાનું છે. કે 5 ઇન્દ્રિયના વિષય કાયા, જીભ, નાક, આંખ ને કાનમાં, એના વિષયમાં કેટલો રતપત છું અથવા કેટલો અનાસક્ત છું પોતે નક્કી કરવાનું છે. અને ત્યાર પછી મૂક્યું છે અમુક સમ્યક નિયમ હોય તો આત્માને જે કાંઈ અંકુશમાં રાખવાનું બને છે તેનું નામ પણ સંયમ છે. સમ્યક પ્રકારે, બધી રીતે, યમ ટુ કંટ્રોલ. આત્માને એટલે 5 ઇન્દ્રિય છઠ્ઠા મનને અંકુશમાં રાખવાનું છે, અને એ જો જીતાઈ જશે તો આત્મા પણ સંયમમાં પ્રવર્તશે. માનો કે 5 ઇન્દ્રિય છઠ્ઠા મનમાં અંકુશમાં છે એમ લાગે છે, તપશ્ચરણ વગેરે કરી શકે છે, પણ ક્રોધમાન, માયા, લોભમાં કાંઈ ફરક નથી, તો પાછો સંયમ તો નથી જ. એટલે સંયમને 12 પ્રકારે લીધો, 13 પ્રકારે લીધો, 17 પ્રકારે લીધો, અને શાસ્ત્રોમાં ચરણ 70 એટલે 70 પ્રકારે પણ લીધો છે. અહીંયા એ બધાનો સરવાળો એટલું જ કે જ્યાંથી ત્યાંથી વૃત્તિને સંકોચી લેવી અને એક સ્વભાવમાં રહેવું એ સંયમ છે. આ બધી જ ભાંજગળમાં ન જઈએ, બધી જ ક્રિયામાં ન જઈએ, બધા ભેદભાંગામાં ન પડીએ, તો ભગવાને આ પણ સીધા ચઢાણ આપી દીધા છે કે જેમ જેમ સંયમ વર્ધમાન થાય છે તેમ તેમ દ્રવ્યાનું યોગ યથાર્થ પરિણમે છે. જ્યાં છીએ ત્યાં 5 ઇન્દ્રિયને છઠ્ઠા મનને અંકુશમાં રાખ્યો, એટલે કે દર્શન ઉપયોગ, જ્ઞાન ઉપયોગમાં આપણે જરાય કંઈ પ્રવર્તી જ રહ્યા છીએ, પણ રાગ દ્વેષ ન કરીએ, રતિ અરતિ ન કરીએ, સ્થિરતાને ભજીએ. જેટલો સમય સ્થિરતા, સમ્યકપણું, તેટલો સમય આપણને સંયમ જ છે, કોઈ પણ જીવને સંયમ છે. સર્વભાવથી વિરામ પામવારૂપ સંયમ એ કૃપાળદેવની અદ્ભુત વ્યાખ્યા છે. એટલે કે વિભાવમાં ન ગયો, સર્વભાવ, પરભાવમાં ન ગયો, તો દેહભાવમાં નહીં, લૌકિક ભાવમાં નહીં, તો રહ્યો ક્યાં? તો એનો ઉપયોગ પોતાનામાં રહ્યો એટલે પોતે સંયમી થયો, પોતાનામાં સંયમ કરીને રહ્યો, એટલે કે આત્મામાં રહ્યો, સમ્યક પ્રકારે રહ્યો, બીજા બધી મર્યાદાથી, લિમિટ્સથી દૂર થઈ, એને કંઈ સ્પર્શતું જ નથી એવી રીતે રહ્યો. તો સંયમની વૃદ્ધિનું કારણ, માનો કે એક સમય પૂરતો સંયમમાં આવ્યો તો ભગવાન કે સંયમની વૃદ્ધિ પણ થશે. શું કામ? તો કે સમ્યક દર્શન થયું તો સમ્યક દર્શનનું નિર્મલત્વ છે. જલ, મલ ને અગાઢ દોષ જે 25 પ્રકારના છે એને અટશે નહીં, સ્પર્શશે નહીં, ઓછા થતા જશે. પહેલાં ઓછા થશે, પછી નીકળી જશે. જે કાંઈ એને શિથિલતા છે, આમ કરું કે તેમ કરું, આ મારું બંધાવેલું મંદિર છે, આ મેં ભગવાન પધરાવ્યા છે, અથવા તો અહીંયા મેં ઘણી મહેનત મૂકી છે, તન મન ધનથી મહેનત કરી છે, સમય આપ્યો છે, એટલે મારું, તો એ મારાપણું એને નડે છે. પાર્શ્વનાથ પ્રભુ વધારે ચમત્કારી કહેવાય છે, બધા તેને જ પધરાવે છે, તો 24 તીર્થંકર દેવમાં એણે બેલેન્સ ન રાખ્યું, પાર્શ્વનાથને વધુ પ્યારા ગણ્યા. એ ભક્તિથી ગાઈએ તે જુદી વાત છે, પરંતુ માન્યતામાં, અભિપ્રાયમાં એને સવિશેષ માનીએ એટલે ત્યાં મિથ્યાત્વનો અંશ આવી ગયો. સમ્યક દર્શન હોવા છતાં ત્યાં મલિન થાય છે, મેલું થાય છે. કપડું તો સુંદરમાં સુંદર, પણ મેલું થાય છે કે નહીં? તો કે ન થવા દેવું જોઈએ. તો એવી રીતે ન થવા દેવાની વાત છે કે એ ભાવ નહીં આવવું જોઈએ. આ તો એક તીર્થંકર દેવની વાત છે. એવી રીતે કોઈ પણ મંદિર, કોઈ પણ આશ્રમ, કોઈ પણ સંસ્થા, કોઈ પણ જગ્યાએ જ્યાં પછી મારાપણું માન્યું, ભલે ધર્મનું જ સ્થળ છે, એ અધ્યાત્મ પ્રત્યે જ લઈ જાય છે, ભક્તિ સ્તુતિનું જ સ્થળ છે,
તેમ છતાં પણ જ્યાં મારાપણું આવે કે મમત્વ ભાવ આવે એટલે તરત જ આપણને ઇમ્બેલેન્સ થઈ જાય, અને ઇમ્બેલેન્સ થાય એટલે કે રાગદ્વેષની પરિણતિમાં અંશે પણ પ્રશસ્ત રાગ આવે, તે સમ્યક દર્શનને મલિન કરે. આ સમજવા માટે વાત છે કે જો ધર્મની ભગવાનની વાતમાં આવું થાય તો બીજી બધી સંસારની કે ઇતર વાતોમાં, અગર તો વિષયોમાં તો કેટલું બધું મલિન થાય. ટૂંકમાં બધાથી ન્યારાપણું અને ભિન્નપણું, અસંગપણું રાખવાનો બોધ છે, અને તેનું કારણ પણ દ્રવ્યાનુયોગ થાય છે. એ કોણ કહે છે આવું? તો કે દ્રવ્યાનુયોગ કહે છે. પંચાસ્તિકાએ કેટલું બધું કીધું, એ પ્યોર દ્રવ્યાનુયોગ છે. દ્રવ્ય સંગ્રહ શું છે? પ્યોરલી દ્રવ્યાનુયોગની વાત છે. તો એ બધું આ જ કહે છે કે તું જુદો છે, હે આત્મન તું માન કે જુદો છે, બીજા 5 દ્રવ્યથી તો જુદો છે જ, પણ આ બધી પરિણતિ છે એ પણ તારી નહીં. એ જે થાય છે તે પર્યાયમાં થાય છે, અને તું તેને તારી ન માન, તારાપણું ન મૂક, એટલે મારાપણું કરવાનું નથી, કે બધાથી અસંગ ભાવ રાખવાનો છે. સંગ એટલે સાથ, કંપની, સંગ એટલે રાગ, બે અર્થ થાય છે. એટલે ક્યાંય રાગ બુદ્ધિમાં સંડોવાનું નથી, ક્યાંય જરાય વૃત્તિને વિસ્તાર કરીને કહેવાનું નથી કે આટલું તો મારાપણું હોવું જોઈએ, અથવા મને તો આનું જ મારાપણું છે. એ બધું સમજાવનાર આ દ્રવ્યાનુયોગ છે. આ બધા સત્શાસ્ત્રનો આપણા ઉપર અચિંત્ય, અપાર, અસીમ ઉપકાર છે. સત્શ્રુતનો પરમ ઉપકાર છે, અને એ શાસ્ત્રોનો એટલો ઉપકાર છે તો શાસ્ત્રોની વાત લખી જનારો, એ પ્રમાણે કરી જનારો, જીવી જનારો એ પુરુષ, સત્પુરુષનું કેટલું મહાત્મ્ય હોય કે શાસ્ત્ર વિશેષ છે એમ નહીં. શાસ્ત્ર અને સત્પુરુષમાં શાસ્ત્ર કરતાં સત્પુરુષ વિશેષ છે. શાસ્ત્રનું આટલું મહાત્મ્ય, 100માંથી 100 માર્ક્સ આપી દો તો 101મો માર્ક કોને આપવો પડે? તો સત્પુરુષને. 100માંથી 99 અપાય, પણ 100મો માર્ક્સ તો સત્પુરુષને જાય. એટલે જે કાંઈ છે તે શાસ્ત્ર સત્શ્રુતનો મહિમા છે, એથી અધિક મહિમા, વિશેષ મહિમા સત્પુરુષનો છે. શાસ્ત્ર ગમે તેમ તોય જડ છે, એ આપણને ચૈતન્યતાનો બોધ આપે છે, પણ એ વાણી, ભાષા, વર્ગણા, પ્રિન્ટિંગ પ્રેસમાં ગયેલા અક્ષર, પાના બધું જડ છે. એ ગમે તે ભાષા વર્ગણા તો જડ છે. જ્યારે સત્પુરુષનો બોધ જીવતો જાગતો પુરુષ છે, એનો ઉપયોગ છે, એની ચેષ્ટા છે, એ ચેષ્ટાનું અવલોકન કરવું, એની સાથે અનુસંધાન કરવું, એ પણ સંયમ છે. એ પણ કેટલી સુંદર વ્યાખ્યા કહી છે. અને તે સંયમની વૃદ્ધિ થતાં થતાં સમ્યક દર્શનનું નિર્મલ પણ થાય છે, અને તેનું કારણ પણ દ્રવ્યાનુયોગ છે. મૂળમાં કારણમાં દ્રવ્યાનુયોગ છે, પરિણામમાં પોતે જ આત્મા થઈને રહી જાય છે. એટલે કેટલું સુંદર પરિણામ કે જળ જેવા જળશાસ્ત્રમાંથી પણ ચેતન થઈને રહી જાય છે. જળથી ચેતન ઉપજતો નથી, ક્યારેય ઉપજે નહીં, પણ જળમાંથી ચેતનત્વ ગ્રહણ કરી લે છે. પોતાનું જ હતું, પોતાની પાસે જ હતું, પરંતુ એને પ્રગટ કરી દે છે. એટલી આ જળમાં તાકાત છે. આ પૂતગલ કહેવાય છે, એમાં તાકાત છે. ભલે સત્શાસ્ત્ર કે વચનને કે ભાષા વર્ગણાને મેં જળ કહ્યું, પરંતુ એમાં એટલી તાકાત છે, ચોક્કસ તાકાત છે. સામાન્યપણે દ્રવ્યાનુયોગની યોગ્યતા પામવી દુર્લભ છે. પહેલી તો દ્રવ્યાનુયોગ સુધી સન્મુખ જ થતા નથી. મોટા ભાગના જીવો કલ્યાણ કરવા માટે સન્મુખ થતા નથી. કલ્યાણ કરનારા જીવોમાં પણ મોટાભાગના જીવો દ્રવ્યાનુયોગ સમજવા સુધી જતા નથી. એ દુર્લભ જ છે. આત્મારામ પરિણામી, પરમ વિતરાગ દૃષ્ટિવંત, પરમ અસંગ એવા મહાત્મા પુરુષો તેના મુખ્ય પાત્ર છે. એટલે આપણને અપાત્ર કહી દીધા છે એવું આપણે રાખવાનું નથી. આપણે તો વાંચવાના જ છીએ, ભગવાનની આજ્ઞા છે ને આજ્ઞાપૂર્વક વાંચીએ છીએ, એટલે એમાં કંઈ આપણે ન થાય એવું નથી. પરંતુ કહી દીધું કે પરિણામ શું છે, તો કે એક પછી જ 2 મીંડા લાગે છે, 100 થાય છે, પણ એકનું મહત્ત્વ તો છે ને, પહેલાં વાંચે તો થાય ને. એટલાય પાત્ર થાય, જઘન્ય પાત્રય થાય તો એને આગળ જશે ને, પાત્રતા પ્રગટાવશે. એટલે કે વાસણમાં તળિયું, એવી રીતે પાત્ર એટલે વાસણ, એટલું છબે, એટલું સ્પર્શે, એટલું તો થશે ને. પહેલાં પાત્ર હોવું જોઈએ, પછી પાત્રનું તળિયું, અને તળિયું પણ કાણું નહીં, ત્યાં તકલીફ પડી જાય છે. અને પછી એને સ્પર્શે છે તો કે એટલી પાત્રતા હશે, પછી છલોછલ ભરાશે, પછી છલકાઈ જવાનું નથી. એટલું ધ્યાન તો રાખશું ને. પરંતુ શરૂઆત થઈ શકે છે. તો આત્મારામ પરિણામી, આત્મારામ પરિણામી કોને કીધા હશે? તો કે જેના પરિણામ આત્મામાં જ રહે છે, રમે છે, તે આત્મારામ પરિણામી છે. આત્મામાં જ રમતારામ છે. આપણે ઇતર પ્રવૃત્તિમાં રમતારામ હોઈએ, તો અહીંયા ભગવાન કહે છે એ તો આત્મારામી છે, એટલે આત્મામાં જ રમે છે. જેણે આત્મા જાણ્યો હોય તે જ તેમાં રમે. જાણતા હોય તો ખબર પડે ને.
કે આ જાણ્યું છે, આ ગમે છે એટલે આ કરવા જેવું છે, અથવા તો મને આ ગમે છે એટલે પહેલાં જાણવું પડે. તો આ મહાત્મા પુરુષોએ બીજું શું કર્યું છે? કાંઈ નથી કર્યું. કે જેણે આત્મા જાણ્યો છે એ એમાં રમણતા કરે છે, અને તેનું જ નામ આપણે મહાત્મા કહીએ છીએ, અથવા તો આત્મારામ પરિણામી કહીએ છીએ. એકાંત સુખી મુનિ વિતરાગ. તે એકાંત સુખી કોઈ હોય તો તે મુનિ અને વિતરાગત છે, બીજા કોઈ નથી. પછી સિદ્ધ ભગવાન છે. પરમ વિતરાગ દૃષ્ટિવંત છે. પરમ વિતરાગ દૃષ્ટિવંત એટલે સમ્યક દૃષ્ટિવંત અને પૂરા સમ્યક દૃષ્ટિવંત છે. ક્ષાયિક સમ્યક દૃષ્ટિવંત છે, ક્ષાયિક સમ્યક દર્શન છે, પરમ વિતરાગ છે. કેવલ જ્ઞાન થઈ ગયું છે પછી પરમ વિતરાગ કહેવા પડે, સરાગ નથી. કેવલ જ્ઞાન થઈ ગયું છે એટલે કે 11મા 12મા ગુણસ્થાનકની વાત નથી, ઉપશાંત મોક્ષ ક્ષીણમોની વાત નથી, પછી સયોગી અને પછી અયોગી. પણ અહીંયા તો વિતરાગ જ છે, એટલે સરાગ સંયમની વાત જ નથી, વિતરાગ થઈ ગયા છે એવી દૃષ્ટિવાળા છે. અને પછી પરમ અસંગ છે. 13મા ગુણસ્થાનકે જાય પછી 14મે જતા વાર નથી, અને પછી પૂરેપૂરા અસંગ, પરમ અસંગ તો આ વિતરાગ પુરુષ કરતા સિદ્ધ પુરુષ જ કહેવાય, કે જેને હવે કાયાનો, કર્મનો, કોઈ કશાયનો, કાલિમાનો, ક્લેશનો કોઈ અંશ પણ નથી. સંપૂર્ણ અસંગ કોણ કહેવાય? તો કે સિદ્ધ ભગવાન. પણ પરભારી એવી અસંગતા થવી મુશ્કેલ છે, એવી અસંગતા સિદ્ધ થવી મુશ્કેલ છે. એટલે એ પહેલાં કેવળી થવું પડે છે, એ પહેલાં સમ્યક દૃષ્ટિપણું પ્રાપ્ત કરવું પડે છે. આ કોણ કરાવી શકે છે? દ્રવ્યાનુયોગમાં દૈવત છે. એ આત્માને દેહનો જુદો પાડી શકે છે, સ્વપરનો વિવેક કરાવી શકે છે. ભેદ જ્ઞાન કોને કહેવાય, ભેદ જ્ઞાન કેમ કરવું, એ બધા કયા શાસ્ત્રોમાં આવે, કયા ગ્રંથમાં આવે? તો કે દ્રવ્યાનુયોગના શાસ્ત્રમાં આવે. અને એ કોણે કહ્યું? તો કે આવા સદગુરુ, સત્પુરુષ, પરમ કૃપાળુ પરમાત્માએ કહ્યું. કે અમે કહીએ છીએ કે અમે વાંચ્યું છે, વિચાર્યું છે, અનુભવ્યું છે, અને એમાં આત્મા જ ગાયો છે, તમારે પણ એ વાંચવા યોગ્ય છે. એટલે આ જે બળભાગી જીવો થઈ ગયા, એને ભગવાનની આજ્ઞા મળી ગઈ, એનાથી વધારે ભાગ્ય શું હોય? પછી માત્ર પોતાને પુરુષાર્થ ફોરવવાનો રહ્યો, સત્પુરુષ મળ્યા, સત્પુરુષનું ઓળખાણ થયું, સત્પુરુષની આજ્ઞા મળી કે આ તે શાસ્ત્ર વાંચો, વિચારો. પછી તો એને માત્ર વિચારવાનું જ થયું ને. કર વિચાર તો પામ, વિચાર કરે એટલે તો પામી જવાનો છે, પુરુષાર્થ ફોરવે એટલે તો સિદ્ધ થવાનો છે. એટલે એમ દ્રવ્યાનુયોગની આજ્ઞા કરનાર પુરુષને પણ આપણે નમસ્કાર કરીએ છીએ, કેમ કે એમણે કહ્યું તો થયું. જાતે વાંચી લઈએ જુદી વાત છે, કે શોધી આવ્યા એક પુસ્તક લાઇબ્રેરીમાંથી કે બહારથી ક્યાંયથી, અથવા તો ખરીદી આવ્યા અને પછી વાંચવા માંડ્યા એમાં. અને જ્યારે સત્પુરુષે કીધું હોય કે આ વાંચો કે વિચારો, અથવા તો આ વાંચ્યું છે કે કેમ, એમાં બહુ ફેર છે. એ આપણને આજ્ઞા મળી ગઈ, અને આજ્ઞા મળીને પછી જીવ પુરુષાર્થ ન કરી શક્યો, એ ભવે ધારો કે આપણો અધૂરો રહ્યો. અત્યાર સુધીમાં એવું થયું જ હશે, કાંઈક ને કાંઈક અધૂરું રહ્યું જ હશે. તો કે એ જે અધૂરું રહ્યું એને બીજા ભવે એવા ઉત્કૃષ્ટ નિમિત્ત, શુભ નિમિત્ત પાછા તરત જ મળતા રહે છે. બહુ તો વચ્ચે દેવગતિનો ભવ આવી જાય તો થોડા વર્ષો આપણો કાળક્ષેપ થાય, ઢીલમાં પડે, પરંતુ પાછું એ નિમિત્ત આપણને મળે છે. આગળ ભીન જાય છે, પ્રેરણા કરતું જ રહે છે, પુષ્ટ કરતું રહે છે. એ આ નિમિત્તની, ઉત્કૃષ્ટ નિમિત્તની બલિયારી છે, કે એક ભવે નહીં તો બીજા ભવે. કોઈક વખત કાળસર્ગમાં એ વખતે જ ભાવના ભાવતા કેવલ જ્ઞાન ન થયું, સમ્યક દર્શન ન થયું, અને દેહ પડી ગયો, લગભગ પહોંચવું હોય અને આયુષ્ય પૂરું થઈ જાય, તો એને વચ્ચે જે ભાવ કર્યા હોય એ પ્રમાણે ગતિ મળે, એટલો એને કાળક્ષેપ કે ઢીલમાં પડ્યું કામકાજ. પરંતુ પછી તરત જ અનુસંધાન મળે, કોઈને કોઈ એવો જ્ઞાની પુરુષ એને મળે, ઓળખાય, પોતાની યોગ્યતા છે અને યોગ્યતામાં ઉમેરો થાય, અને કામ કાઢીને ચાલ્યો જાય. એટલે નિરાશા તો છે જ નહીં. એવા મહાપુરુષો ભલે મુખ્ય પાત્ર હોય દ્રવ્યાનુયોગના, એટલે એમ કે આત્માની વાત બોલે, સાંભળે અને આત્મારૂપે પરિણમી જાય, તો એ બધા મહાપાત્રો થયા, મુખ્ય પાત્ર થયા. પણ એટલી બધી દશા કક્ષા ન હોય તો એનાથી નીચે સમ્યક દર્શન મળે તેટલી દશા કક્ષા થાય તોય ઘણું છે. પછી આપણે વધારે તો જોઈ લઈશું કે સંભાળી લઈશું. આગળ જઈએ. કોઈ મહત પુરુષના મનનને અર્થે પંચાસ્તિકાયનું સંક્ષિપ્ત સ્વરૂપ લખ્યું હતું, તે મનન અર્થે આ સાથે મોકલ્યું છે. કોઈ મહત પુરુષના મનનને અર્થે, મહત પુરુષ એટલે કૃપાળદેવ મહત શબ્દ પાસેથી બહુ કામ લીધું છે. કોને કહીએ? તો કે મહાત્માને. કયા મહાત્માને કહીએ? તો કે હમણાં વાત થઈ તે, કે જે આત્મામાં રમણ કરે છે, જેણે આત્મા જાણી લીધો છે તેને મહાત્મા કયા છે. આત્મા જાણવા માટે પુરુષાર્થ કરી રહેલા મુમુક્ષુને પણ કૃપાળદેવ કોઈ વાર મુમુક્ષુ મહાત્મા એમ કહે છે.
ત્યાં મુમુક્ષુને મહાત્મા કહ્યા. અત્યારે મુમુક્ષુ આ ભગવાનને આપણે મહાત્મા કહીએ છીએ કે મહત્પુરુષના મનનને અર્થે. બંને અર્થ બેસે છે. કૃપાળદેવે પોતાના માટે પંચાસ્તિકાઈનું સંક્ષિપ્ત સ્વરૂપ લખ્યું હતું, તે મનન અર્થે આ સાથે મોકલ્યું છે, એટલે કે દારશીભાઈને મોકલ્યું છે. દારશીભાઈ એ લાઈનમાં આવ્યા, એ કેટેગરીમાં આવ્યા કે એ વાંચી શકે એમ છે, મનન કરી શકે એમ છે, એટલા માટે. પણ લખ્યું કોના માટે? તો કે દારશીભાઈ માટે લખ્યું એમ કહેવું, અથવા તો પોતે પોતાના મનન માટે લખ્યું, એ વિચારવા જેવું છે. મને તો બંને અર્થ સમજાય લાગે છે, બંને બેસે છે. કે જે અરસામાં કૃપાળદેવે 766મો પત્ર એટલે 2 વર્ષ પહેલાં 1953માં લખ્યું છે, વિક્રમ સંવત 1953, આ 55માં પત્ર લખાય છે. એ વખતે પોતે પોતાના મનન માટે લખ્યું હોય કે 173 ગાથા પોતે આત્મસાત કરીને બેસી ગયા છે, શું જરૂર છે? તેમ છતાં ક્રમથી લોકો સમક્ષ મૂકવા માટે અથવા તો વિચારણા મનન માટે કે આખી મોક્ષ માર્ગનો ક્રમ કે પરિપાટી શું છે, એક પછી એક શું છે, કુનકુન ભગવંતે કેમ મૂક્યો હતો, એમ કરીને જે વખતે શાસ્ત્રો અવેલેબલ નહોતા, હાથમાં ન હોય, તે વખતે તેમણે પોતાના મનન માટે મૂક્યું હોય. એ તો મનન એમને થઈ જ ચૂક્યું છે. પરંતુ આવા કોઈક દારશીભાઈ જેવા કે પાને ચડાવ્યું તો જે કોઈ વાંચે તે આપણી જેમ પાઠી જે હોય તે બધા જ વાંચી શકે એટલા માટે મૂક્યું છે. પણ એ વખતે તો એક કોઈ પર્ટિક્યુલર આત્મા માટે મૂક્યું છે, પોતાનો શુદ્ધાત્મા. સાથે સાથે હવે દારશીભાઈને મોકલ્યું તો આપણે એમ પણ ગણીએ કે તેમના માટે લખ્યું હશે અને તે મનન અર્થે આ સાથે મોકલ્યું છે. દારશીભાઈને કૃપાળદેવે ઘણું આપી દીધું. જે અનુવાદ પોતે કર્યો છે એ અનુવાદ મોકલવામાં આવે છે. હે આર્ય, દ્રવ્યાનુયોગનું ફળ સર્વભાવથી વિરામ પામવારૂપ સંયમ છે. તે આ પુરુષના વચન તારા અંતઃકરણમાં તો કોઈ દિવસ શિથિલ કરીશ નહીં. વધારે શું? સમાધિનું રહસ્ય એ જ છે. સર્વ દુઃખથી મુક્ત થવાનો અનન્ય ઉપાય એ જ છે. અહીંયા પત્ર પૂરો થાય છે કે હે આર્ય, હે ઉત્તમ પુરુષ, એટલે દારશીભાઈને કહી દીધું. પોતે પોતાને સંબોધતા હોય તો પોતે તો છે જ આર્ય. રૂ ધાતુ ઉપરથી શબ્દ આવ્યો છે, તે આર્ય છે. આર્ય કહેતા ઉત્તમ, કે જ્યાં આત્માની જ વાત છે, આત્મા આત્માને પામી શકે છે એવો દેશ, એવું સ્થળ, એવું આચરણ, એવો જે કોઈ છે તે આર્ય છે. પછી આર્ય દેશ પણ કહેવાય, આર્ય સ્થળ કહેવાય, આર્ય પુરુષ કહેવાય, આર્ય આચરણ કહેવાય. તો એવો હે આર્ય, અહીંયા તો દારશીભાઈને છે માનીએ કે દ્રવ્યાનુયોગનું ફળ સર્વભાવથી વિરામ પામવારૂપ સંયમ છે. તમને આ પંચાસ્તિકાઈ દઈ દઉં છું, મોકલી દઉં છું, તો તમને દ્રવ્યાનુયોગ તો હાથમાં જ આવ્યો. તમને સમજવાનો ક્ષક્ષમ પણ છે, તમને બુદ્ધિ પણ છે, તમને અમારી કંઈક પ્રતીતિ પણ છે. તો હવે શું છે? તો કે એનું ફળ આવે જ. સર્વભાવથી વિરામ પામવારૂપ સંયમ છે. જો બધા ભાવથી વિરામ પામો, ફૂલ સ્ટોપ મૂકો, તો સંયમ છે ને તો કલ્યાણ છે, તો ફળ છે. નહીં તો શાસ્ત્ર શસ્ત્ર રૂપે પણ પરિણમે છે. જે શાસ્ત્ર છે એમાંથી કાનો નીકળી જાય છે, ભૂલથી કે જાય ને તો શસ્ત્ર રૂપે પરિણમે છે. પોતાનું જ હથિયાર પોતાને વાગે છે. જે છરી ચપ્પુ કાતર પોતે ઉપયોગ માટે લેતા હોય તે જ છરી ચપ્પુ પોતાની સામે હોય પોતાને વાગી જાય છે, અવળું પરિણમે છે. એટલે કે સવળું પરિણમતું નથી એમ ચીમકી પણ આપી દીધી છે. તે આ પુરુષના વચન તારા અંતઃકરણમાં તું કોઈ દિવસ શિથિલ કરીશ નહીં, એમ સાથે સાથે ધમકી આપી દે, ચીમકી આપી દીધી. ધમકી કરતાં ચેતવણી કેવું ઠીક લાગે છે. આ પુરુષના વચન કૃપાળદેવના વચન છે કે દ્રવ્યાનુયોગનું ફળ આવે જ આવે અને સર્વભાવથી વિરામ પામવારૂપ સંયમ આવે. એ પરમાર્થ સંયમ છે. આમે દ્રવ્ય સંયમની વાત નથી. ભાવ સંયમ છે, પરમાર્થ સંયમ છે. મોક્ષે લઈ જાય તેવો આ સંયમ છે. તને સ્વભાવના ભાનમાં મૂકી જ દે અને તમને વિભાવ પરિણતિનો ત્યાગ કરાવી જ દે, સંસારના ક્લેશથી વિરામ અપાવી જ દે, આરામ અપાવી દે, એવો આ ભાવ છે. આ વચન છે અમારા. અને તારા અંતઃકરણમાં કૃપાળદેવ કોઈ દિવસ કોઈને તારું લખે નહીં. આ કેટલી આત્મીયતાથી લખ્યું છે, પોતે પોતાના આત્માને કહેતા હોય એવી રીતે. અને અહીંયા દારશીભાઈ સદભાગી છે કે એમને લખ્યું કે તમારા નહીં, તારા અંતઃકરણમાં જે કોઈ વાંચે છે અને આપણને કહે છે કે તારા અંતઃકરણમાં તું કોઈ દિવસ શિથિલ કરીશ નહીં, ઢીલો પડતો જ નહીં. આ પુરુષાર્થ પ્રેરક વચન છે. પ્રમાદ કરીશ નહીં, શિથિલતા લાવીશ નહીં, ઢીલાશ લાવીશ નહીં. આ વચન કોઈ બીજાના નથી, આપતા પુરુષના, આગમ પુરુષના, સર્વજ્ઞ પુરુષના છે. રાગ દ્વેષ કશાય અજ્ઞાનથી રહિતપણે લખાયેલા વચન છે એમ કૃપાળદેવે પોતે અગાઉ એક પત્રમાં લખ્યું છે. એમ જ છે, વધારે શું, બીજું શું કહીએ. સમાધિનું રહસ્ય એ જ છે. તમને સમાધાન થશે, તમને સમાધિ થશે. આ એક વહુની થશે, અનંતકાળની જે કરવાની છે તે થશે. પરિપૂર્ણ પરિપક્વ સમાધિ થશે, યાને મોક્ષ થશે, નિર્વાણ થઈ જશે. જો આટલું માનશો તો સર્વ દુઃખથી મુક્ત થવાનો અનન્ય ઉપાય એ જ છે.
જો આ ક્લેશમય સંસાર લાગતો હોય, દુઃખી લાગતું હોય, તો એનાથી મુક્ત થવાનો એક જ ઉપાય છે, અનન્ય છે, શ્રેષ્ઠ છે. આના સિવાય બીજો નથી. બીજેથી કે બીજો કોઈ માર્ગ નથી કે જેથી છૂટકો થાય. અહીંયાથી જ છે, છોડવાથી છૂટકો છે અને મૂકવાથી મોક્ષ છે. એટલે કે બધેયથી સંસારથી છૂટી જશો એમ કરીને અહીંયા આ પત્ર પૂરો કર્યો છે. સમાધિનું રહસ્ય કહીને સમાધિનું તત્વ આપી દઈએ છીએ, સમાધિ જ આપી દઈએ છીએ. સમાધિનો મર્મ ખુલ્લો કરીને આપી દઈએ, સમાધિનું ઉદ્ઘાટન કરી દઈએ છીએ, એમ ભગવાને ધારશીભાઈને લખ્યું. ધારશીભાઈ એક એક અક્ષર વણ સમજીએ વગર સમજાવીએ પણ સમજી જાય તેવા હતા. બિટવીન ધ લાઇન્સ વાંચી શકે એવા હતા અને શાસ્ત્રનો એટલો ક્ષોભક્ષમ હતો. અને છતાંય કૃપાળુદેવે આટલું બધું લખ્યું છે એ સમજવા જેવું છે. 373મો પત્ર પણ મનને લઈને આ બધું છે. એમાં પણ ઘણી બધી શરત મૂકી છે કે જો પાછળથી ફરી જવાના ન હોતો, લોકસંજ્ઞા પર જવાના ન હોતો, વગેરે વગેરે 5-6 શરત બહુ જોરદાર મૂકી છે. આવા મેજિસ્ટ્રેટની સામે પણ શરત મૂકનારો સુપર મેજિસ્ટ્રેટ તે પરમ કૃપાળુદેવ એ લખી શકે. તટસ્થ, મધ્યસ્થ, નિર્દોષ નર એ પુરુષ લખી શકે જે બેલેન્સ રાખે છે, રાગદ્વેષ રહિતપણે લખે છે અને રહે છે, એ લખી શકે. આજ ધારશીભાઈની વાત પત્ર પૂરો થાય છે, પણ અનુસંધાન કહી દઉં કે પછી તો કૃપાળુદેવનું 2 વર્ષ પછી નિર્વાણ થઈ ગયું. ધારશીભાઈ ચૈત્રવદ ચોથના દિવસે હાજર છે, પાંચમનો આગલો દિવસ ત્યાં સુધી હાજર છે. આખું સપ્તાહ 7 દિવસ સાથે હતા. ચૈત્ર સુદ 13થી ચૈત્રવદ ચોથ, અને ચોથને દિવસે રજા માગે છે કે પ્રભુ મારે જવું પડશે, મોરબી જઈ આવું, ઉતાવળ છે, જવું પડશે, રોકાઈ જાઓ, એવું કૃપાળુદેવ એવા આશયનું કહે છે, પણ આજ્ઞા સમજી શકતા નથી. અને ત્યારે ખબર ન હોય કે 24 કલાકની જ વાર છે અને મને આવું કહે છે, અને નીકળી ગયા. પારાવાર અફસોસ છે. અને એ પણ સારા ભાવથી નીકળી ગયા હતા. પોતાને કામ છે એના કરતાં બીજા બધા જ ખબર અંતર પૂછવા, રહેવા રોકાવા આવતા હોય, બધાને જમાડવાની વ્યવસ્થા વગેરે હોય, રહેવા રોકાવાની હોય, અને એ બોજ ન પડે એટલે હળવો કરવા માટે એમ થયું કે ચાલો હવે હું જઉં. એનીવે એ નીકળી ગયા. કૃપાળુદેવનું નિર્વાણ થઈ ગયું, આપ જાણો છો. એ ધારશીભાઈને એમ થાય કે કૃપાળુદેવ તો ચાલ્યા ગયા, હવે મારો આધાર શું? પછી ઘણા વખત પછી, થોડા વર્ષ પછી પ્રભુશ્રીજી પાસે જાય છે. પ્રભુશ્રીજીને કહે છે કે હવે તો તમે જ અમારો આધાર. અંબાલાલભાઈ સાથે પત્ર વ્યવહાર ચાલુ છે. પછી પ્રભુશ્રીજી પાસે જાય છે કે મને કોઈ આજ્ઞા કરો. પ્રભુશ્રીજી કહે છે કે હવે આજ્ઞા શું, કૃપાળુદેવ મળ્યા જ છે, એમણે આપને બધું જ લખ્યું કહ્યું છે, તો મારે કાંઈ કહેવાનું વિશેષ રહેતું નથી, પણ મંત્ર સ્મરણ કરશો. સહજાત્મ સ્વરૂપ પરમગુરુ કે મંત્ર સ્મરણની જે આજ્ઞા હોય તે મારે કાંઈ વધારે કહેવાનું જ નથી, પણ જે છે તે એમની આજ્ઞામાં કે મંત્રમાં રહેવાનું છે. અને ચોથને દિવસે કૃપાળુદેવે શ્રી મુખે ધારશીભાઈને કીધેલું, બીજા પણ ઊભેલા હતા, કે અમારા થકી આ 4 પુરુષો, 3 પુરુષોને સ્વરૂપની પ્રાપ્તિ છે. અંબાલાલભાઈ, પ્રભુશ્રીજી, સૌભાગભાઈ. એટલે એમને પ્રભુશ્રીજી ઉપર અઢળક પ્રેમ હતો કે અહો કૃપાળુદેવ અમને છાપ આપીને ગયા છે, તો હવે હું એમની પાસેથી જ કલ્યાણ કરું. તમને જે કહ્યું હોય તે, કૃપાળુદેવ જે કહ્યું હોય તે સિવાય પ્રભુશ્રીજી એક અક્ષર વધારે કહ્યો નથી. કે તમને જે કહ્યું હોય તે આજ્ઞા જ છે, બાકી મંત્ર સ્મરણ કે એમાં રહેવું એ સામાન્ય આજ્ઞા જે છે તે કહું છું. અને ધારશીભાઈ પણ ખરા કે એમણે એ આજ્ઞા શિરોમાન્ય કરી. આ ધંધુકામાં બનેલું, પ્રભુશ્રીજીને મળવા ધંધુકામાં ગયેલા, અને પછી ક્યાં મોરબી, ક્યાં ધંધુકા, ક્યાં ખંભાત, અને છેલ્લા સમયે એમને સ્મરણ રહીએ આ જ ભાવમાં રહેવાય એટલે ઘર છોડી દીધેલું અને ખંભાતમાં રહ્યા હતા. અને ખંભાતમાં એમને નારના રણછોડભાઈ, મણિભાઈના પિતા શ્રી રણછોડભાઈને લક્ષ્મીચંદજી મુનિ જે 7 મુનિમાં હતા એના સુપુત્ર રણછોડભાઈ, એમના સાનિધ્યમાં થોડો ઘણો વખત અંબાલાલભાઈ, અને એમ 2-3 જણના સાનિધ્યમાં, ખાસ કરીને મોહનલાલજી મુનિ પણ હતા ત્યારે 7 મુનિમાંના એક, અને એમના સાનિધ્યમાં સૌથી વધારે રણછોડભાઈ અને મોહનલાલજી મુનિનું સાનિધ્ય ઉપયોગ એમાં જ રહ્યો, અને સમાધિ ભાવને ભર્યા. સમાધિ મરણ કરીને ગયા, પણ તે વખતે ત્યાં થયું કે એ આજ્ઞા માની, આજ્ઞાનું જેટલું કલ્યાણ થાય છે આજ્ઞા પાલનનું, એ વિચારવાનું છે કે આવા પ્રભુશ્રીજી, આવા ધારશીભાઈ. એ પ્રભુશ્રીજીએ પણ સત્પુરુષે કૃપાળુદેવે કીધું એમાં કાંઈ વધારે નહીં કહ્યું. અને પછી એમણે પણ એમ થયું કે હવે મારે અલ્ટિમેટ આખરી આજ્ઞા તો આ છે કે મંત્ર સ્મરણ કે આમાં રહેવું. ઘરે એ બની શકે નહીં, એટલે મંત્ર અવલંબન 24 કલાક કરી એવો એક કોઈ માણસ પણ રાખ્યો હતો. ત્યારે કોઈ રેડિયા, ટેપ, સીડી, ડીવીડી નહોતા, તો કે કોઈ બોલ્યા જ કરે. મોટે ભાગે આ બંને પુરુષો, પણ કેટલીક કલાકનો ગેપ પડે, 2-4 કલાકનો, તો કોઈ માણસ પણ રાખ્યો હતો, અને એમને સ્મરણ મંત્રથી એમનું કલ્યાણ થયું. સુંદર રીતે એમનો દેહ છૂટ્યો આ ધારશીભાઈ.
પત્રાંક 867, વવાણિયા ચૈત્રવદ બીજ, ગુરુ વિક્રમ સંવત 1955. મુનિશ્રી દેવકરણજીને લખ્યું છે, હે આર્ય, જેમ રણ ઉતરી પારને સંપ્રાપ્ત થયા, તેમ ભવ સ્વયંભૂ રમણ તરી પારને સંપ્રાપ્ત થાઓ. બીજા આશીર્વાદ મળી ગયા. દાશીભાઈને આ રીતે કહી દીધું, અહીંયા દેવકરણજી મુનિને મળી ગયા. વવાણિયા તીર્થથી પાછો પત્ર લખાય છે, તારીખ 27/4/1899. દેવકરણજી મુનિને પ્રભુશ્રીજી બંને જુદી જુદી જગ્યાએ છે. એમાં જે રણની વાત આવી હતી ગઈકાલે, તે રણ ઉતરી જવાની વાત છે. એમાં વેણાસર ને ટીકર ને માળિયા મિયાણાનું એ બધા રણની વાત હતી. અહીંયા જે રણની વાત છે તે કઈ, તો કે ભવ સ્વયંભૂ રમણ, એટલે કે સ્વયંભૂ રમણ છે એને રણ કહી દીધું, વચ્ચે મ છે તે કાઢી નાખ્યો. આપણે સામાન્ય રીતે સ્વયંભૂ રમણ સમુદ્ર કહીએ છીએ, કે જે બધા સમુદ્રમાં છેલ્લામાં છેલ્લો આવ્યો છે અને એમાં ઘણા બધા સમ્યક દૃષ્ટિ જીવો પણ છે. તો એ સ્વયંભૂ રમણ સમુદ્રની જેમ કે જ્યાં કોઈ જઈ શકતું નથી, જલ્દી પહોંચાતું નથી, ખૂબ દૂર, ખૂબ આઘો, મોક્ષ તો એથી પણ આઘો છે, એવી રીતે. તો કે એવો જે સ્વયંભૂ રમણ સમુદ્ર છે, અડધો રાજલોક રોકીને રહે છે, વગેરે વગેરે. તો કે એ જેમ લાંબુ પોળું છે અને ઉતરી શકાતું નથી, તરી શકાતું નથી, પણ તમે જેમ રણને ઉતરીને પાર આવ્યા, તો આ ભવ સમુદ્ર કે ભવ રણને પણ તમે તરીને સંપ્રાપ્ત થાઓ, તરી પારને સંપ્રાપ્ત થાઓ. પાર એટલે કિનારો, અંત, છેડો. એટલે અહીંયા આશીર્વાદ આપી દીધા કે ચાલો હવે તમે એ રણ પણ ઉતરી જજો. મહાત્મા મુનિશ્રીની સ્થિતિ હાલ પ્રાંતિજ ક્ષેત્રે છે. કંઈ વિજ્ઞપ્તિ પત્ર લખવું હોય તો પરી પછી બાંધી દીધું છે. એટલે એનો અર્થ વિચારવાનો છે કે ઘેલાભાઈ કેશવલાલ પ્રાંતિજ એ સરનામે લખવા વિનંતી છે. સીધે સીધું મુનિશ્રીના નામે લખાય નહીં. સાધુ સાધ્વીજીમાં વ્યવહાર છે, પત્ર વ્યવહાર બને તો કરાય જ નહીં, ને કરવો પડે તો પણ બહુ મર્યાદિત, અને કોઈ મુમુક્ષુની સાથે મુમુક્ષુના નામે, એટલે કંઈ ખાનગી આડું અવડું વાતો લખાય નહીં, એટલા માટે. તો મહાત્મા મુનિશ્રીની સ્થિતિ હાલ પ્રાંતિજ ક્ષેત્રે છે. લઘુરાજ સ્વામી, પ્રભુશ્રીજી વગેરે એટલે કે પ્રાંતિજમાં છે. અમદાવાદથી લગભગ સાબરકાંઠા જિલ્લાનું ગામ ઈડર પછી આવતું હોય છે, ત્યાં જતા તે 45-46 કિલોમીટર દૂરનું ગામ છે. કંઈ વિજ્ઞપ્તિ પત્ર લખવું હોય, કાંઈ પણ તમારે આવેદન લખવું હોય, નિવેદન લખવું હોય તો રી દીર્ઘ છે, એટલે પરીક્ષક, પરીક્ષાધિકારી, પરીક્ષા નિયામક અથવા તો પરીખ, જે પરખ કરી શકે છે. સોનીને આપણે જેમ કહીએ છીએ ચોકસી, એવી રીતે એની એક અટક પરીખ પણ હોય છે કે બધી વસ્તુનું પરીક્ષણ, પરીક્ષા કરી શકે છે, તે પરીખ. એટલે એની અટક પરીખ હોય તો કંઈ ખ લખવામાં વાંધો ન હોય, પણ પરી લખ્યું છે એટલે જેમ પૂજ્યનું પૂ બાંધી દઈએ, પરમનું પ બાંધી લઈએ, એવી રીતે પરી દીર્ઘ અને બાંધી દીધું છે. એટલે કે પરીક્ષાધિકારી એ વખતે હોય તો નવાય નહીં. એટલે એ વખતે પરીક્ષાધિકારી, શાળાધિકારીનું પણ ઘણું મહાત્મ્ય હતું, અને એ પરીક્ષા નિયામક અથવા તો પરીખ અથવા પરીક્ષાધિકારી ઘેલાભાઈ કેશવલાલભાઈ એક મુમુક્ષુ છે, એ સરનામે લખવા વિનંતી છે. આપની સ્થિતિ ધ્રાંગધ્રા તરફ થવાના સમાચાર અત્રેથી તેઓશ્રીને આજે લખવાનું બન્યું છે. ધ્રાંગધ્રા તરફના સમાચાર જે કાંઈ છે તે, કે ભાઈ હવે તમે રણ ઉતરી ગયા છો કે કેમ, એ બધું સમાચારથી મેં આજે લખ્યું છે, લખવાનું બન્યું છે. વધારે નિવૃત્તિવાળા ક્ષેત્રે ચાતુર્માસનો યોગ બનવાથી આત્મ ઉપકાર વિશેષ સંભવે છે. મુનિ શ્રીમદને પણ તેમ જણાવ્યું છે. વધારે નિવૃત્તિવાળું ક્ષેત્ર હોય અને એવી જગ્યામાં ચાતુર્માસ કરો તો પછી તમે ઉપકાર વધારે લઈ શકો, ઉપકાર થઈ શકે. દ્રવ્યાનું યોગ વધારે વિચારી શકો. એક જગ્યાએ હો તો વિહાર યાત્રાનો થાક વગેરે ન વર્તે, સમય વગેરે એમાં ન જાય, અને પ્રવૃત્તિ ઓછી હોવાથી નિવૃત્તિવાળા ક્ષેત્રમાં વિશેષ શાસ્ત્ર અધ્યયન વગેરે થઈ શકે. મુનિ શ્રીમદને પણ તેમ જણાવ્યું છે. કોણ લખે છે? કૃપાળુદેવ. કોના સંબંધી લખે છે? પ્રભુશ્રીજી માટે. પ્રભુશ્રીજી શ્રીમદ રાજચંદ્ર લખે એની બદલે હવે અત્યારે કૃપાળુદેવ મુનિ શ્રીમદ લખે છે. શું વિશેષણ આપ્યું છે? પ્રભુશ્રીજીને વિશેષણ છે શ્રીમદનું, પાછળ લખ્યું છે શ્રીમદ વિશેષણ. શાસ્ત્રોક્ત રીતે જુઓ તો પવિત્રમાં પવિત્ર હોય તેને મુકાય છે, શ્રી ચતુષ્ટય છે એને લખાય છે, અને સંઘ સામાન્ય સમાજ કે પોતે એને સ્વીકાર્ય ગણે, માન્ય ગણે તો કહેવાય છે. એટલે આપણે માનનીય લખીએ છીએ, માન્ય લખીએ છીએ, તેમ સ્વીકાર્ય માન્ય પુરુષ એવો જે છે તે, એટલે કે તે શ્રીમદ. તમને જગત મુનિ કહે કે નહીં, સંઘ સમાજ સંઘાડો કહે કે નહીં, અમે તમને મુનિ અને શ્રીમદ કહીએ છીએ. અમારે મન તમે માન્યવર મુનિ છો, એટલે કે મુનિવર્ય છો અને માન્ય છો, સ્વીકાર્ય છો. અમે તમારો સ્વીકાર કર્યો છે. અમે તમને પવિત્ર મુનિ કહીએ છીએ, સ્વીકાર્ય મુનિ કહીએ છીએ. અહીંયા ઘણું કહી દીધું કૃપાળુદેવે.
અને પત્ર પૂરો થઈ જાય છે. સર્વભાવથી ઔદાસીન્ય વૃત્તિ કરી, માત્ર દેહ તે સંયમ હેતુ હોય જો, અન્ય કારણે અન્ય કશું કલ્પે નહીં, દેહે પણ કિંચિત મૂર્છા નવ જોઈએ જો, અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.